चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् नमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કોનો છે તૃતીય સ્કંદ સર્ગલીલા. આપણે 11મો અધ્યાય જોઈ રહ્યા છે. એમાં કાલનું સ્વરૂપ અને કાળનું વિશેષ વર્ણન 11મા અધ્યાયમાં આવે છે. એની અંતર્ગત આપણે ધર્મ નિરૂપણમાં 23 શ્લોક સુધી આપણે જોયું, જેમાં કહી રહ્યા છે કે ભાગવતાર્થમાં 34 ધર્મના 6 અંગો આપણે એમ હોય તો કૃત વગેરે યુગોમાં દિવસે અને રાત્રે પણ ધર્મો માટે સર્વે ઉદ્યમ કરવો જોઈએ. એવી શંકા થાય તો જાણવું કે સર્વ યુગોમાં દિવસે જ ધર્મ કરવો અને રાત્રે ન કરવો એવી સામાન્ય વ્યવસ્થા કરેલી છે. જે આપણે 23મા શ્લોકમાં આપણે જોયું કે રાત્રિના અંતે આરંભેલી લોક રચવાની પરંપરા જ્યાં સુધી ભગવાનનો દિવસ રહે ત્યાં સુધી ચાલ્યા કરે છે. એટલે અહીંયા દિવસે કહી રહ્યા છે કે દિવસે કરવા જોઈએ ધર્મ, રાત્રે ન કરવો જોઈએ એવી સામાન્ય વ્યવસ્થા છે. પછી કે છે વળી દરેક કલ્પમાં રાત્રે અને દિવસે કરવાના કાર્યો જુદા જુદા હોય છે તે જણાવવા માટે પણ ધર્મ વગેરેનું વર્ણન કરવું જોઈએ. એટલે અહીંયા ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ધર્મ થઈ શકે તે માટે જ મન્વંતરોનું વર્ણન કરેલું છે. એ 23 અને 24 શ્લોકમાં કહ્યું છે. એમાં 24 થી 30 શ્લોક નું નિરૂપણ મારે કરવાનું છે. જે 24મો શ્લોક છે એમાં ધર્મના અંગો એટલે મનુ ઉત્થાનિકા છે 24મા શ્લોકની કે મનુ એ ધર્મનું પાલન કરનારા છે. મનુઓ એમ કહેવા નીચેના શ્લોકમાં તેમના આયુષ્યની હદ બાંધનાર કાલ કહે છે. એટલે અહીંયા મનુઓના આયુષ્યની હદ બાંધનાર કાલનું નિરૂપણ કરેલું છે. એની અંદર આગળ કહી રહ્યા છે કે આ ભાગવતાર્થમાં કે ધર્મના 6 અંગો જે સર્વ નિર્ણયમાં 39-40 શ્લોકમાં બતાવેલા છે. એમાં જે પેલા દેશ કાળ મંત્રની એ જ ને એ 6 અંગો છે એને જણાવવા માટે જ મન્વંતર 6 પ્રકારનો એટલે 6 અંગો વાળો હોવાનું કહેલ છે. જે આ 24મા શ્લોકમાં 6 જે બતાવ્યા છે કે મન્વંતરોમાં મનુઓ, તેમના પુત્રો, ઋષિઓ, દેવો, ઇન્દ્રો એમને અનુસરનારા તેઓને એક સાથે ઉત્પન્ન કરે છે. જે 6 બતાવ્યા છે એ જ અહીંયા 6 અંગ વાળા મનુના પુત્રો વગેરે 6 અંગ વાળા મનુના પુત્રો વગેરે 6 જુદા જુદા એમ કહ્યા છે. કેમ કે દેશ વગેરે ધર્મના 6 સાધનો પણ જુદા જુદા છે. તેથી મનુ વગેરે 6 ભેગા થાય ત્યારે જ ધર્મ થાય એમ નક્કી થયેલ છે.
એ આ 24મા શ્લોકમાં આવશે. અને હવે આગળ શ્લોક. સ્વમ સ્વમ કાલમ મનુર્ભુક્તે સાધિકામ હે સપ્તતિ મન્વંતરેષુ તદ્વંસ્યા ઋષયઃ સુરાઃ ભવન્તિ ચૈવ યુગપત્ય સુરેશાશ્ચાનુ યે ચ તાન. શ્લોકાર. મનુ 71 ચતુર્યુગથી વધારે પોતપોતાના કાલનો ભોગ કરે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્મના એક દિવસ એટલે કે 1000 ચતુર્યુગમાં 14 મનુઓ થાય છે. તેથી દરેક મનુનો કાળ 1000 ને 14 વડે ભાગીએ તો 71 ચતુર્યુગથી અધિક થાય છે તે કહી રહ્યા છે. હવે મન્વંતરોમાં એક મનુઓ, તેમના પુત્રો, ઋષિઓ, દેવો તેમજ ઇન્દ્રો અને જેઓ તેમને અનુસરનારા છે તેઓ એક સાથે ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા મન્વંતરોમાં બધા એક સાથે જ ઉત્પન્ન થાય છે એવું કહી રહ્યા છે. હવે આગળ સુબોધિનીજીમાં 51 દેવના વર્ષોથી અધિક 71 ચતુર્યુગનું મન્વંતર થાય છે. હવે મન્વંતરનો જે સમય બતાવી રહ્યા છે કે 71 ચતુર્યુગ થાય ત્યારે મન્વંતર થાય છે. મન્વંતર શબ્દ રૂઢિથી 6 અંગવાળા ધર્મના સાધનના અર્થવાળો છે. એટલે મન્વંતર જે શબ્દ છે એને 6 અંગવાળા ધર્મ જે કયા એના સાધનના અર્થવાળો છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. 2.10.4માં મન્વંતરને ઉત્તમ ધર્મ કહેલો છે. ત્યાં 2.10.4માં સદધર્મોના એ મન્વંતર કહી રહ્યા છે. સત્પુરુષોના ધર્મો એ મન્વંતર. પછી આગળ કહે છે કે 1.7.15માં મનુદેવો વગેરે 6 જેમાં હોય તેવા કહેલ છે. જે મેં 1.7.15માં જોયું તો એમાં આ નથી આવતું. એટલે 12.7.15 તો 12.7.15માં તો વંશાવતારનું વર્ણન આવે છે એ પાછળ જ છે. 12.7.15માં તો અંશાવતાર જે મન્વંતરમાં 12મો સ્કંદ અને 7મો અધ્યાય અને 15 એમાં મેં જોયું તો એમાં એવું આવે છે કે મનુ દેવતા, મનુપુત્ર, ઇન્દ્ર, સપ્તર્ષિ અને ભગવાનના અંશાવતારો આ જ 6 બાબતોના વિશેષતાના યુક્ત સમયને મન્વંતર કહેવાય છે. તો એ થઈ ગયા ને 6. અહીં મનુએ ભોગ કરવાનો કાલ કહેલો છે. ત્યારે મન્વંતર શબ્દનો રૂઢિથી અર્થ લેવો કે વ્યુત્પત્તિથી પ્રમાણે 2 મનુઓનું અંતર અર્થ લેવો એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે એ એટલે મન્વંતરનો અર્થ શું લેવો એમ કહી રહ્યા છે. તો કે છે કે 2 મનુઓ વચ્ચેનું અંતર એવો અર્થ લેવાનો નથી એમ એવું સમજાય છે મને. કેમ કે આ જે 6 છે એમના સમયને જ મન્વંતર, એના ધર્મોને મન્વંતર કહી રહ્યા છે એવું લાગે છે. એટલે મને થોડું ઓછું સમજાય છે. એટલે મનુએ ભોગ કરવાનો કાલ જે કહેલો છે એ મન્વંતર. એમ 2 મનુ વચ્ચેનું અંતર ને મન્વંતર એવું નહીં લેવાનું, એવું જ ને. ઉપર વાંચો ને થઈ જશે સમાધાન. ફરીથી વાક્ય આખું વાંચી લો. મન્વંતર શબ્દનો રૂઢિથી અર્થ લેવો કે વ્યુત્પત્તિ પ્રમાણે. એ તો થઈ ગયું બોધનીજીમાં. મન્વંતર શબ્દ રૂઢિથી 6 અંગવાળા ધર્મના સાધનના અર્થવાળો છે, પરંતુ 2 મનુ વચ્ચેનો એટલે કે તેને મનુએ ભોગવવાના કાલના અર્થવાળો નથી. તેમ હોય તો મનુના પુત્રો વગેરે ભોગવવાનો કાલ જુદો હોય. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે મન્વંતરનો 6 અંગવાળા ધર્મના સાધનના અર્થવાળો જે શબ્દ છે, પણ એવું નથી લેવાનું કે 2 મનુઓ વચ્ચેનો
ભોગવવાનો કાળ એવો અર્થ નથી લેવાનો એવું કહી રહ્યા છે. તેમ હોય તો એ કહે છે કે મનુના પુત્રો વગેરે ભોગવવાનો કાળ જુદો હોય. તેમજ મનુ બધાએ વંશના અર્થમાં યોજાયેલ નથી, કારણ કે તેમ હોય તો પ્રિયવ્રતના પુત્રો ઉત્તમ, તામસ અને રૈવતના જુદા જુદા મન્વંતર ન હોય. એટલે અહીંયા જે પ્રિયવ્રતના પુત્રો કયા છે એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ઉત્તમ, તામસ અને રૈવત ત્રીજો, ચોથો અને પાંચમો મનુ થઈ ગયા. જે 8-1-23, 8-1-27 અને 8-5-2 તે ત્રણેય પ્રિયવ્રતના પુત્રો હતા એવું ત્યાં બતાવ્યું છે. એટલે અહીંયા એવું કહે છે કે 8-1-23 પ્રિયવ્રતનો જે ઉત્તમ નામનો પુત્ર હતો એ ત્રીજો મનુ થયો અને નૃપ, પવન, સંજય, યજ્ઞ, હોતા વગેરે એના પુત્રો થયા. અને જે 8-1-27 કહી રહ્યા છે કે એનો જે તામસ, ઉત્તમનો ભાઈ જે તામસ હતો પ્રિયવ્રતનો બીજો પુત્ર, એ ચોથો મનુ થયો અને એના પૃથુ, ખ્યાતિ, નર, કેતુ વગેરે એના 10 પુત્રો થયા. અને 8-5-2 ની અંદર એવું કહી રહ્યા છે કે તામસ જે પ્રિયવ્રતનો પુત્ર હતો તેનું એ રૈવત એ પાંચમો મનુ થયો. તેનો અર્જુન, બલિ, વિંધ્ય વગેરે પુત્રો થયા, તેમાં અર્જુન મુખ્ય હતો. અને 5-1-28 પ્રિયવ્રત રાજાને બીજી સ્ત્રીથી ઉત્તમ, તામસ અને રૈવત નામના બીજા 3 પુત્રો થયા, જે એને બતાવે છે 5-1-28 ની અંદર. એટલે આ જે મનુ જુદા જુદા બતાવે છે કે મનુ બધાય વંશના અર્થમાં યોજાયેલ નથી એવું કહી રહ્યા છે. એનું સમજાઈ રહ્યા છે કે પ્રિયવ્રતના જુદા જુદા પુત્રો હતા. હવે કે છે કે તેને પોતાના પ્રતિનિધિને નક્કી કર્યો. એટલે જુદા જુદા મન્વંતર ન હોય, ઉત્તમ, તામસ અને રૈવતના જુદા જુદા મન્વંતર ન હોય એવું કે છે કે મનુ બધાય વંશના અર્થમાં યોજાયેલ નથી. કેમ કે એવું હોય તો પછી એ ત્રણેય જુદા જુદા મન્વંતર ન હોય એમ. તેને પોતાના પ્રતિનિધિને નક્કી કર્યું વાક્યમાં તે જુદી વ્યવસ્થા હોવાનું તેનાથી બીજા મન્વંતરો સાથે વિરોધ નથી. એટલે એમાં 4થા નંબરની ફૂટનોટ કહે છે કે તે ભગવાનની કૃપાના પ્રકરણમાં કહેલ હોવાથી તેની જુદી વ્યવસ્થા છે. એટલે જે પ્રતિનિધિ નક્કી કર્યા, તેને પોતાના પ્રતિનિધિ નક્કી કર્યા, તો એનું કહી રહ્યા છે કે જુદી વ્યવસ્થા છે એમ. અને એમાં બીજા મન્વંતરો સાથે વિરોધ નથી. તેથી મન્વંતર શબ્દ સાંકેતિક અર્થ વાળો છે. વળી મન્વંતર ઉત્તમ ધર્મ છે. એટલે મન્વંતરનું અહીંયા સમજાવી રહ્યા છે કે મન્વંતર એક ઉત્તમ ધર્મ છે. 2-10-4 વાક્ય પ્રમાણે 6 નો સમૂહ મન્વંતર છે. એમાં કહ્યું છે કે મનુ, દેવો વગેરે જે 6 થયા ઉપર બતાવ્યા છે એનો સમૂહ એ જ મન્વંતર એમ. મનુઓ, તેમના દેવો, આજે બતાવ્યા છે ને કે મનુઓ, તેમના પુત્રો, ઋષિઓ, દેવો, ઇન્દ્રો એ બધાનો સમૂહ એ જ મન્વંતર એવું કહી રહ્યા છે. અને આ એક સાથે જ હોય છે. એટલે એ અલગ અલગ ઉત્પન્ન નથી થતા, બધા એક સાથે જ ઉત્પન્ન થાય છે એવું કહી રહ્યા છે. પુત્રો સાથે જ મનુને અધિકાર ઉપર નીમવામાં આવે છે. એટલે ત્યાં એવું કે છે કે પુત્રો સાથે જ, એટલે બધા સાથે જ હોય મનુ અને એના પુત્રો સાથે જ, અને એને નીમવામાં આવે છે. તેમાં 5 નંબરની ફૂટનોટ છે મનુના પુત્રો. એટલે મનુ પછીના હોવાથી તેઓને મનુ સાથે કેમ હોય, એટલે કે છે કે મનુ પછી એના પુત્રો હોય તો બધાને સાથે કેમ, તો એવી શંકા થાય. તેથી કહે છે કે સર્વનો અધિકાર સાથે હોવાથી તેઓ સાથે હોવાનું કહેલું છે. એટલે બધાનો અધિકાર સાથે જ છે એમ કહી રહ્યા છે. એટલે આ બધાનો સમૂહ, 6 ના સમૂહ એવું કહી રહ્યા છે. સુરેશાહા એટલે ઇન્દ્રો. એટલે અહીંયા જે કહ્યું છે કે 5મું ઇન્દ્રો કહ્યું છે, અને જે શ્લોકમાં સુરેશાહા એટલે ઇન્દ્રો સુધી, એટલે કે મનુઓ, તેમના પુત્રો, ઋષિઓ, દેવો અને ઇન્દ્રો એમ. પહેલા મનુ અને છેલ્લા ઇન્દ્રમાં સમૂહના અભિપ્રાયથી બહુવચન યોજેલું છે. એટલે
અહીંયા કે છે ને સુરેશ આહા એવું કહ્યું છે તો કેમ બહુવચન? તો એનું કહી રહ્યા છે કે 6 નંબરની ફૂટનોટમાં કે દરેક મન્વંતરમાં મનુ અને ઇન્દ્ર એક જ હોય છે, છતાંય બધા મન્વંતરોના ઘણા થાય એવા અભિપ્રાયથી તે શબ્દો બહુવચનમાં યોજેલા છે. એટલે કે દરેક મન્વંતરમાં મનુ અને ઇન્દ્ર એક જ હોય, પણ વધારે મન્વંતરો એવું કહ્યું છે એટલે કે એમાં મન ઇન્દ્રો અને એ રીતે કહ્યું છે બહુવચન. અંશા અવતાર તો બીજા 5ની સાથે ઉત્પન્ન થતો ન હોવાથી આ શ્લોકમાં 5 જ કહેલા છે. એટલે એમ તો 6 કયા, તો 5 કેમ કયા શ્લોકમાં? તો કે છે કે અંશા અવતાર છે એ તો બીજા 5ની સાથે ઉત્પન્ન થતા નથી, ખાલી આ 5નો જ અહીંયા સમૂહ કહેલો છે. અને એનું જે 7, 12, 7, 15માં જે કહ્યું કે મન્વંતરમાં અંશાવતાર હોવાનું પણ કહેલ છે. અહીં તે કહેલ ન હોવાથી ન્યૂનતા છે એવી શંકા નહીં કરવાની. અહીં નથી કહ્યા તો પછી એ મન્વંતરમાં ન્યૂનતા છે એવું નહીં શંકા કરવાની, કેમ કે એનું આગળ 26 આવી રહ્યું છે. તેથી એવું કહ્યું છે કે અહીંયા ખાલી 5 જ કયા છે. એટલે આમાં મનુના જે મન્વંતર એટલે કે સત્ધર્મો અહીંયા જે છે એની હદ બાંધનાર કાલ છે. એટલે એમને અહીંયા જે બતાવ્યું કે એ કેટલો સમય કાલનો ભોગ કરે છે, તો એ અહીંયા સમજાવી રહ્યા છે. એટલું સમજાય છે. આગળ કરો. જે પ્રયોજન માટે મન્વંતરો કહ્યા તેનો નીચેના શ્લોકમાં ઉપસંહાર કહે છે. હવે અહીંયા ઉપસંહાર કરે છે. એષ દૈનમ દિનઃ સર્ગો બ્રાહ્મસ્ત્રૈલોક્ય વર્તનઃ તિર્યન નૃપિતૃ દેવાનામ સંભવો યત્ર કર્મભિઃ. એટલે કે છે આ બ્રહ્માની 3 લોકના ફેરા કરાવનારી દરેક દિવસની સૃષ્ટિ છે, જેની અંદર હલકા પ્રાણીઓ, મનુષ્યો, પિતૃઓ અને દેવોની કર્મોથી ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે મન્વંતરો કેમ કયા? તો એનું કહી રહ્યા છે કે આ બ્રહ્માની જે છે એ દરેક દિવસની સૃષ્ટિ છે અને એની અંદર આ કર્મોથી એમની ઉત્પત્તિ થાય છે એવું કહી રહ્યા છે. હવે સુબોધિનીજીમાં દિવસે દિવસે ઉત્પન્ન થાય તે દરેક દિવસની સૃષ્ટિ. એટલે અહીંયા દિવસે દિવસે જે સૃષ્ટિ થાય એને દિવસની સૃષ્ટિ કહી છે. વર્ષરૂપ કલ્પ જુદો છે, આ તો દરેક દિવસનો છે. આનો ખાસ ગુણ 3 લોકના ફેરા કરાવનારી વિશેષણથી કહેલું છે કે આ સૃષ્ટિ કેવી છે? તો કે છે કે જે 3 લોકના ફેરા કરાવનારી છે. હવે 3 લોકમાં વર્તયતી એટલે ફેરા કરાવે તેવી છે. એ હવે કે છે દેવો, હલકા પ્રાણીઓ અને મનુષ્યોના વારંવાર જન્મ થયા કરે છે, તેને લીધે 3 લોકના ફેરા કરાવે છે. તે જ અર્થ ઉત્તરાર્થી કહેલો છે. એટલે અંદર કહ્યું કે જેની અંદર હલકા પ્રાણીઓ, મનુષ્યો, પિતૃ અને દેવોની કર્મોથી ઉત્પત્તિ થાય છે, તો એ વારંવાર જન્મ થયા કરે છે એટલા માટે આને ફેરા કરાવે છે. મનુષ્યો અને પિતૃઓ એક છે, જીવતા અને મોયેલાના ભેદથી કહેવાની ઈચ્છાથી જુદા કહેલા છે. દરેક દિવસની સૃષ્ટિમાં વારંવાર ઉત્પત્તિ થવામાં કર્મ નિયમન કરનારું છે. એટલે કે આ જે સૃષ્ટિ જે થાય છે અને દરેક દિવસની સૃષ્ટિ અને એની અંદર જે ફેરા કરાવનારી કેમ છે? તો કે છે કે કર્મ નિયમન કરનારું છે. એમના કર્મ પ્રમાણે એ 3 લોકમાં ફરતા રહે છે. એ પ્રમાણે દિવસની સૃષ્ટિનો સંહાર કરીને તેમાં શાસન કરનાર ધર્મની અંદર પ્રવૃત્તિ કોણ કરાવે એ જાણવાની ઈચ્છા થાય. તેથી ધર્મની પ્રવૃત્તિ કરાવનાર ભગવાન જ છે એમ નીચેના શ્લોકથી કહે છે. જે આપણે એક મિનિટ આજે 24માં શ્લોકમાં કીધું ને કે 6ઠી ફૂટનોટમાં દરેક મન્વંતરમાં મનુ ને ઇન્દ્ર એક જ હોય છે, છતાં બધા મન્વંતરોના ઘણા થાય છે. પણ દરેક મન્વંતરમાં મનુના પુત્ર, ઋષિઓ, દેવો, ઇન્દ્ર અને પેલા અંશા અવતાર એ તો એક જ હોય ને. જે તો કેમ ખાલી મનુ ને ઇન્દ્ર જ કીધું? પ્રણામ. જે
મનુ અને ઇન્દ્ર એક હોય, પુત્ર એક જ હોય એવું ફેમિલી પ્લાનિંગ કરતા હોય એવું તો લાગતું નથી. આમાં તો આવ્યું ને 3 આવ્યા છે. એટલે જે મન્વંતર પૂરો થઈ જાય પછી ત્રીજા ચોથા પાંચમામાં એટલે બીજા ચોથા મન્વંતરમાં એના જુદા પુત્રો હોય, પણ એક જ મન્વંતર હોય, ત્રીજો જ મન્વંતર, તો એમાં આ બધા એક સરખા હોય ને, એ મારું પૂછવું છે. જે મને તો કઈ પ્રશ્ન સમજાયો. અહીંયા જે કહેવા માંગે છે એ વાત એટલી જ છે કે બહુવચનનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે, મનુઓ, ઇન્દ્રો? તો એટલા માટે કે કોઈ એક મન્વંતરની આ વાત નથી કરવામાં આવી રહી, પણ જેટલા પણ મન્વંતરો થાય એ બધામાં ગણતરી કરો તો બહુવચનથી જ મનુ અને ઇન્દ્રની પણ અહીંયા વિભક્તિનો પ્રયોગ કરવો જોઈએ. બાકી પુત્ર, ઋષિ અને દેવતાઓમાં તો એકની સંખ્યા હોવાનો પ્રસંગ જ નથી. એના માટે અનેક મન્વંતરોમાં ના અભિપ્રાયથી નહીં, પરંતુ એક મન્વંતરમાં પણ અનેક પુત્રો, અનેક ઋષિઓ, અનેક દેવતાઓ હોય છે. હાજી, હા, મને સમજાય. હા, એટલે હું એમ કહેવા માંગતી હતી જે કે આ ત્રીજો મન્વંતર છે તેમાં મનુ એક જ હોય, તેના પુત્રો જે છે ફિક્સ થયેલા કે એના આટલા પુત્રો છે, તે ઋષિઓ, દેવો એ બધા તો એક સરખા હોય. તે ચોથા ને એટલે પાંચમા છઠ્ઠા મન્વંતરમાં એવું જ હોય ને? પણ જે મને સમજાય એટલે એક એક હોય છે, એટલે એક વચન ને હા હા, જે મને પ્રશ્ન છે. પ્રણામ જે છે. હા, જેને આ તો એક પ્રશ્ન કે પેલું મનુ એટલે 2 મનુઓ, મન્વંતર એટલે 2 મનુઓ, ત્રીજી લીટી વચ્ચેનો એટલે કે મનુને ભોગવવાનો કાળના અર્થ વાળો નથી. એટલે મન્વંતર એટલે 2 મનુને ભોગવવાના કાળના અર્થ વાળો નથી. પછી જે કીધું ને તેમ હોય તો મનુના પુત્રો વગેરે ભોગવવાનો કાળ જુદો હોય. એ જે મને નથી સમજાતું. એટલે શું કે છે? તેમ હોય એટલે જો 2 મનુઓને વચ્ચેનો ભોગવવાનો કાળ હોય મન્વંતર એટલે, તો મનુના પુત્રો વગેરે ભોગવવાનો કાળ જુદો હોય. તો એ કાળ જુદો કેવી રીતે હોય એ નથી સમજાયું છે મને. પ્રણામ. એટલે મનુ મરી ગયો, પછી દીકરા બચ્યા, એમણે જે ભોગવ્યું તે. જી જી જી, મને નથી સમજ પડી. પ્રણામ. અહીંયા જે લખ્યું છે ને, મન્વંતર શબ્દ રૂઢિથી 6 અંગ વાળા ધર્મના સાધનના અર્થ વાળો છે. 6 અંગ વાળા એટલે આપણે કરતા અને મંત્ર, દ્રવ્ય, દેશ એ ધર્મ છે, અને એના સાધનના અર્થ વાળો છે. એટલે સાધન એટલે કેવી રીતે? આ મનુના પુત્રોને બધા જે કહ્યા અહીંયા, ઋષિઓ, દેવો, ઇન્દ્ર, એ સાધન એટલે કેવી રીતે એને સમજવાનું છે? અહીંયા એને પરિપાલન એ શબ્દનો પ્રયોગ કરેલો છે મૂળમાં. એનો અનુવાદ એમણે આવી રીતે કર્યું છે. મૂળમાં એની ઉત્થાનિકા છે ને, એમાં શું કહ્યું છે જુઓ કે મનુઓ ધર્મનું પાલન કરનારા છે. મનુ નામ ધર્મ પરિપાલન રૂપમ. તો પરિપાલન કેવી રીતે થાય છે? તો ષડંગ ધર્મ સાધન પરઃ. ધર્મના જે 6 અંગો છે એનું સાધન એટલે મનુ તે વખતે એ 6 સાધનોને વ્યવસ્થિત કરનારા છે, ઉપલબ્ધ કરાવનારા છે, કે રક્ષણ કરનારા છે, એ તાત્પર્ય. હા, જી. અને આ જે 25મા શ્લોકમાં કહ્યું ને કે 3 લોકના ફેરા કરાવનારી સૃષ્ટિ છે, તો અહીંયા જે આ સૃષ્ટિ કહી એટલે આ કાલની જે સૃષ્ટિ છે એને સમજવાનું અહીંયા જે કહ્યું છે. કારણ કે અહીંયા એવું કહ્યું કે દેવો, હલકા પ્રાણીઓ અને મનુષ્યોના વારંવાર જન્મ થયા કરે છે, અને તેને લીધે 3 લોકના ફેરા કરાવે છે. અને આગળ પણ આવ્યું કે પ્રવાહ 23મા શ્લોકમાં કે આ જે પરંપરામાં પ્રવાહ રૂપી લોકથી કલ્પયંતે ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે પ્રવાહ રૂપી લોકો ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ કાલ સૃષ્ટિની વાત કરી રહ્યા છે કે પછી આ બ્રહ્માજીની સૃષ્ટિનું કહી રહ્યા છે? એમાં તો એવું સમજાય છે, મને જે સમજાયું એવું કહું છું કે
દિવસે દિવસે ઉત્પન્ન થાય એ દિવસની સૃષ્ટિની વાત કરી રહ્યા છે. એટલે જે આપણે જે આગળ આપણે જોયું ને કે મનુ આટલા વર્ષો સુધી આટલા ચતુર્યુગ 71 ચતુર્યુગ સુધી એ લોકોની એ કાળ બતાવ્યો છે. તેમાં કહી રહ્યા છે કે આ બ્રહ્માની 3 લોકના ફેરા કરાવનારી એટલે બ્રહ્માની સૃષ્ટિની જ વાત કરી રહ્યા છે, અને તે પણ દિવસની. એમ બ્રહ્માએ કરેલી સૃષ્ટિ છે એની દરેક દિવસની વાત છે એવું સમજાય છે. હા, પણ આ ફેરા કરાવનારી એટલે આ જે સૃષ્ટિ છે એમાં કોઈનો આગળ ઉર્ધ્વ ગતિ આ 3 લોકથી ઉપર કોઈની ગતિ નહીં થાય એવું કહેવા માંગે છે ને? એટલે આગળ જે છે ને પ્રલયનું બતાવે છે ને એમાં એવું બતાવે છે કે ભૂ ભુવ અને સ્વમાં જે આપણે ભૃગુ છે તે લોક છોડી અને ઉપરના લોકમાં જાય છે એવું આગળ આવશે. આજે મહરલોકમાંથી જનલોકમાં જાય છે એટલે 3 લોકનું જ હોય એવું મને સમજાય છે. જે આપ જરા કહો ને આમાં 3ની જે સૃષ્ટિ કીધી મનુષ્ય, પિતૃ અને સ્વર્ગ લોકમાં જ આ સૃષ્ટિ ફર્યા કરશે એવું અહીંયા આ કહી રહ્યા છે એવું સમજવાનું છે. આ મન્વંતરોમાં જે પ્રયોજન કયા આમાં કોઈ મુક્ત થતું નથી એવું તમે કહેવા માંગો છો, પણ એવું અહીંયા નથી લાગતું. અહીંયા તો ત્રૈલોક્ય વર્તન એ શબ્દનો અર્થ કર્યો છે જે આમાં પેદા થાય છે એ લોકો 3 લોકની અંદર ભમ્યા કરે છે. દેવલોક, મનુષ્યલોક મુક્ત નથી થતા એવો અભિપ્રાય હોય એવું તો નથી લાગતું. જેવા કર્મ કરશે તે અનુસાર થશે. કર્મની ગતિ તો આવી રીતે જ થશે. બાકી જ્ઞાન ભક્તિ શરણાગતિ નો આશ્રય કરશે એમની મુક્તિ ન થઈ શકે એવું તો નથી લાગતું. હા જી જી કરો આગળ. છવ્વીસમો શ્લોક ઉત્થાની. એ પ્રમાણે દિવસની સૃષ્ટિનો સંહાર કરીને તેમાં શાસન કરનાર ધર્મની અંદર પ્રવૃત્તિ કોણ કરાવે? ઉત્થાનિકામાં એવું કહી રહ્યા છે કે જે આ દિવસની સૃષ્ટિનો સંહાર કર્યો એની અંદર શાસન કરનાર અને ધર્મમાં પ્રવૃત્તિ કરાવનાર કોણ એવી જાણવાની ઈચ્છા થાય. તેથી ધર્મની પ્રવૃત્તિ કરાવનાર ભગવાન જ છે એમ નીચેના શ્લોકમાં કહે છે. જે 6 મન્વંતરોમાં અંશાવતારથી જે થાય છે એનું અહીંયા નિરૂપણ છે. મન્વંતરોમાં સત્વ ધારણ કરતા પ્રગટ પુરુષાર્થન વાળા ભગવાન મનુ વિગેરે સાથે પોતાના અવતારો વડે આ વિશ્વનું પાલન કરે છે. હવે સુબોધિનીજીમાં કહી રહ્યા છે કે બધાય મન્વંતરોમાં પોતાનું શુદ્ધ સત્વ ધારણ કરતા ભગવાન મનુ વિગેરે સાથે કર્મયોગ વગેરેની પ્રવૃત્તિ કરાવનાર પોતાના મૂર્તિભિહી એટલે અવતારો વડે આ વિશ્વનું પાલન કરે છે. એટલે કે છે કે ભગવાન આ 6 મનુ વિગેરે જે 6 છે એની સાથે કર્મ યોગ વગેરેની પ્રવૃત્તિ કરાવનાર ભગવાન અવતારો વડે વિશ્વનું પાલન કરે છે. અને પ્રગટ થયેલું છે પુરુષાર્થન જેમનું તેવા ભગવાન થાય છે. જો કે ભગવાન પોતે જ ધર્મનું પાલન કરતા જગતનું પાલન કરે છે, છતાં પણ આ મનુ વિગેરે અને અવતારો ભગવાનના પોતાના જ પુરુષાર્થનના અંશો છે. એટલે કહી રહ્યા છે કે આ જે મનુ છે એ પણ ભગવાનના પોતાના જ પુરુષાર્થનના અવતારો છે, અને જે અંશાવતાર ભગવાન છે એ પણ એમના પુરુષાર્થનના અંશ છે એવું કહી રહ્યા છે. અને એ જ પ્રવૃત્તિ ધર્મની અંદર પ્રવૃત્તિ કરાવે છે. આગળ કરો 27 ને 27 થી એક મિનિટ. અહીંયા જે કહ્યું ને એટલે આપણે એવું જાણીએ છીએ કે દરેક યુગમાં ભગવાનનો જન્મ થાય છે, દરેક યુગમાં ભગવાન જન્મે છે.
તો આ મનુ છે એનો મનુનો કાળ તો અહીંયા 71 ચતુર્યુગોનું મન્વંતર થાય છે અને ત્યાં પણ કહ્યું કે ભગવાન અંશાવતાર સાથે અંશાવતાર સાથે ઉત્પન્ન એટલે અંશાવતાર સાથે અહીંયા ભગવાન પણ પ્રગટ થાય છે. તો અને પછી જો કે એવું તો કહ્યું છે કે અંશાવતાર તો બીજા 5ની સાથે ઉત્પન્ન હોવાથી 5 જ કહેલા છે, પણ અંશાવતાર જે 71 આ મનુના કાળમાં જે થાય છે 71 ચતુર્યુગમાં, અને દરેક યુગમાં જે ભગવાનનો અવતાર થાય છે તો એ જ અવતાર એમાં ગણાશે કે એ જુદો અવતાર ગણાશે? આ જે 6 ગણાવ્યા છે એમાં ગણાશે કે એ મને ખ્યાલ ના આવ્યો કે 4 યુગમાં, કારણ કે દરેક યુગમાં ભગવાનનો અવતાર તો થાય જ છે અને અહીંયા પાછું એક અંશાવતાર છઠ્ઠો તરીકે ગણ્યા છે. એટલે મને તો એવું સમજાય છે કે ભગવાન અહીંયા એવું કહ્યું ને કે મનુ પણ ભગવાનના પોતાના પુરુષોત્તમના અંશ જ છે. એટલે ભગવાન દરેક યુગમાં તો પ્રવૃત્તિ કરાવવા, ધર્મની અંદર પ્રવૃત્તિ કરાવવા માટે અંશ અવતાર લે જ છે, એવું મને સમજાય છે. એટલે યુગોમાં જે અવતાર થાય છે તે સિવાય મન્વંતરના અવતારો તમારા કયા ધ્યાનમાં છે? એ જ મને નહીં ખબર, કારણ કે અહીંયા એવું કીધું 6 ગણાવ્યા છે મનુની સાથે, એટલે મનુના પુત્રો ઋષિઓ, દેવો અને ઇન્દ્ર, અને પછી પાછું અંશાવતાર. એટલે મને એવું પૂછવું હતું કે 71 જે આ ચતુર્યુગ થયા તો એ બધામાં એક અંશાવતાર તો નહીં હોય ને? દરેક યુગનો જે અવતાર છે એ મનુના પહેલા છઠ્ઠો જે ગણાય છે એમાં જ લઈ લેવાશે તે છે ને? એટલે મન્વંતરનો અવતાર કયા છે તમારા ધ્યાનમાં હોય અથવા કોઈ ના હોય તો પહેલા કહો તો આપણે વિચાર કરી શકીએ. મને તો એટલે અવતારો આટલા બધા છે પણ એમાંથી મન્વંતરના કયા છે અને યુગના કયા છે એ તો ખબર નથી. પોતે મન્વંતરનો જે કિસ્સો છે, એટલે જે યુગનો અવતાર છે એ મન્વંતરનો અવતાર કેમ ન કહેવાય અને એને ખાલી યુગાવતાર જ કેમ કહેવું જોઈએ? તો પછી આટલા બધા જ અવતારો ગણાશે ને? એટલે જેટલા યુગમાં અવતાર થયા એ ભલે મન્વંતર એકનો એક જ હોય પણ અવતાર એ બધા અંશાવતાર જ ગણાશે. એવું થયું ને? હમણાં વાંચ્યું ને 12, 7, 15 એમાં શું આવ્યું? એમાં એટલે મનુ દેવતા, મનપુત્ર, ઇન્દ્ર, સપ્તર્ષિ ભગવાનના અંશાવતારો છે. એ કઈ બીજો વિષય છે? દંડવત પ્રણામ. એટલે આ જ ક્વેશ્ચનમાં આગળ મને એવું પૂછવું છે કે જ્યારે 24માનો શ્લોકાર્થ આવ્યો તો 5 પોઈન્ટ પત્યા, પછી લખ્યો જેઓ તેમને અનુસરનારા છે તેઓ, અને પછી સુબોધિનીમાં વચમાં આવ્યું કે અંશાવતાર. તો એટલે અંશાવતાર એટલે કોઈક પ્રભુનો અવતાર સમજવાનું હતું, તો પછી ઉપર લખ્યું છે જેઓ તેમને અનુસરનારા, તો એ અંશાવતાર કેવી રીતે સમજાય? એટલે મને લાગ્યું કે પ્રજા ટાઈપનું કંઈ કહી રહ્યા છે શ્લોક વાંચ્યો ત્યારે, એટલે તો મને આ સમજવું હતું. હા, આપણે અત્યારે જે વિષય જોયો એમાં એનાથી આનું સમાધાન થયા છે કે નહીં હજુ? હા, એટલે હમણાં જે બેલાબેનના પ્રશ્નમાં ચર્ચા થઈ તો અંશ અવતાર એટલે અવતારની જ આપણે વાત કરી, તો પછી શ્લોકમાં તો લખ્યું છે જેવો તેમને અનુસરનારા છે, તો એનાથી અવતાર સમજી કેવી રીતે શકીએ એ શબ્દ પ્રયોગથી? એટલે માટે આ પ્રશ્ન થઈ ગયો છે. એટલે જેવો તેમને અનુસરનારા છે ત્યાં જ પોઈન્ટ અટકે છે. એટલે એને અંશાવતાર સમજે છે તું, એમ? એનો અર્થ એવું સમજવાનો?
હા, હું એવું સમજુ છું એટલે પૂછું છું કે પ્રજા હતી ઉપર શ્લોકના અર્થમાં. મેં એવું સમજ્યું કે આ મન્વંતરમાં આ મનુ, પુત્ર, ઋષિ, દેવો, ઇન્દ્રો અને જેવો તેમને અનુસરનારા છે, એટલે મને એવું સમજાયું હતું કે ઈ પ્રજા ઈ મન્વંતરની. અને પછી અહીંયા જે 7મી ફૂટનોટ આવી ત્યાં એવું લખ્યું છે કે તે અહીંયા નથી કહ્યું, 6થો પોઈન્ટ, એટલે કોઈ ન્યૂનતા છે એવી શંકા થાય તો અહીંયા અંશાવતાર આવે છે ને 26મા શ્લોકમાં આવે છે. તો પછી અહીંયા એ જ પ્રશ્ન એ જ છે કે 24માં જેવો તેમને અનુસરનારા છે એનાથી શું સમજવાનું, અંશાવતાર કે હું જે પ્રજા જેવું કઈ સમજુ છું એ? પ્રણામજી. અહીંયા મનુ સમજવાના છે કે મનુ છે એ મનુને અનુસરનારા બધા છે, કારણ કે એક સાથે ઉત્પન્ન થાય છે એમ કહ્યું ને, તો નીચે એ જ વાત કરીને શ્લોકમાં કે બધાએ મન્વંતરોમાં મનુ, મનુના પુત્રો, ઋષિઓ, દેવો, ઇન્દ્ર અને અંશા અવતાર હોય છે. આ એક સાથે જ હોય છે, કારણ કે પુત્રો સાથે જ મનુને અધિકાર ઉપર નીમવામાં આવે છે. એટલે મનુ અહીંયા છે એને અનુસરનારા છે ને એક સાથે એની સાથે ઉત્પન્ન થાય છે. તો અહીંયા અંશા અવતાર નથી લેવાનું, એવું જે મને સમજાય છે આના પરથી કે મનુ એને અનુસરનારા છે એવી રીતે. 20મા શ્લોકમાં આ વાતને સમજાવીને કે મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વમ સ્વમૂર્તિભિઃ. આ ભગવાન જે છે એ મન્વંતરોમાં મન્વાદિભિઃ સ્વમૂર્તિભિઃ બિભ્રત, એટલે મનુ વગેરે ને મૂર્તિને પોતે ધારણ કરીને. તો આ બધા જે છે એ એટલે 12-7-15માં એ જ વાત બતાવી ને કે આ બધા જે છે એ ભગવાને ધારણ કરેલા રૂપો છે. તો એ જ ભગવાનના અંશાવતાર છે. હા, હવે સમજી. એટલે જે શ્લોકાર્થ છે એમાં એવું છે, અને જેવો એટલે આ 5 છે મનુને અનુસરનારા છે તેઓ એક સાથે ઉત્પન્ન થાય છે એવો અર્થ થયો ને. જે સુબોધિની કરી અને અંશાવતાર લખ્યું, એ અંશાવતાર 26મા શ્લોકનો પ્રસંગ છે. અહીંયા એક અંશાવતાર હોય છે. આ 5 મનુ, મનુપુત્ર, ઋષિ, દેવ, ઇન્દ્ર એ અંશાવતાર હોય છે એમ થયું ને. તો અહીંયા અને લખ્યું છે એને સુધારવું જોઈએ કે કેવી રીતે છે? ક્યાં વાંચી ક્યાં રહ્યા છો? 24મા શ્લોકમાં શ્લોકો છે નીચેથી 5મી બધાય મન્વંતરોમાં મનુના પુત્રો, ઋષિઓ, દેવો, ઇન્દ્ર અને અંશાવતાર હોય છે. હા, હવેથી કન્ફ્યુઝન થઈ ગયું કોઈ નહીં, એવું પણ ખરાબ લાગ્યું ને. એટલે આપણે સમજણ એ પ્રમાણે અહીંયા એવું સમજાય છે કે એક અંશાવતાર છે એવું મને સમજાયું, એટલે આ ફરી પૂછ્યું. હા, પણ એટલે એમાં શું, એમાં કોઈ વિરોધ નથી ને. સર્વેષ્વેવ મન્વંતરેષુ મનુઃ, મનુપુત્રાઃ, ઋષયઃ, દેવાઃ, ઇન્દ્રઃ, અંશાવતારશ્ચ એતે યુગપદેવ ભવન્તિ. આ બધા એક સાથે થાય છે. એ તો બરોબર છે. અને તો એમાં હવે શું કે જો આ 5ને જ જો અંશાવતાર ગણી લો તો અને અંશાવતાર એમ આપણે શેમાં અલગથી 6થું ન લઈ શકાય એમ. એટલે પછી 26મા શ્લોકનો વિષય થઈ ગયો. 25માં તો એ ભગવાન એના નિયામક છે એટલું જ થયું. વિષય 26માં છે. હા, તો એ ત્યાં પણ એ જ તો કહ્યું ને, સ્વમૂર્તિભિઃ બિભ્રત મન્વાદિભિઃ સ્વમૂર્તિભિઃ ભગવાન સત્વમ બિભ્રત. તો આ જે મન્વાદિ 5 ગણાવ્યા એની મૂર્તિ દ્વારા ભગવાન મન્વંતરોમાં એ રૂપો ધારણ કરે છે અને નિયમન કરે છે. એટલે જે છે એને તો અંશા અવતાર ના કહી શકાય ને, કારણ કે છેલ્લી લીટીમાં એવું કહ્યું કે અંશા અવતાર તો બીજા 5ની સાથે ઉત્પન્ન થતો ન હોવાથી અહીંયા 5 જ કહેલા છે. તો એનાથી થોડી ભિન્નતા. એટલે મને જે હવે આ સમજાવે ને એનાથી એવું થયું કે આ મનુ, મનુપુત્ર, ઋષિ, દેવ અને ઇન્દ્ર
આ રૂપે પણ ભગવાન આ રૂપે થાય છે અને અંશાવતાર એમ હવે મને સમજાવ્યું 24 અને 26માં શ્લોક નહીં કન્ટિન્યુટી અને આજે સમજાવ્યું એનાથી તો મૂર્તિભીની જે આવ્યું ને અવતારો વડે આ વિશ્વનું પાલન કરે છે 26માં વાત કરી ને કે યદ્યપિ સ્વયમેવ ધર્મમ પાલયન જગત પાલયતી શું કહે છે કે જો કે ભગવાન પોતે જ ધર્મનું પાલન કરતા જગતનું પાલન કરે છે તથાપિ સ્વસ્યૈવ પૌરુષસ્ય એતે અંશાહ તેમ છતાં પણ આ પોતાના જ પુરુષાર્થના અંશો છે મનુઆદયો અવતારાશ્ચ મનુ વગેરે અને અવતારો પણ છેલ્લી લીટીથી થોડું કન્ફ્યુઝન થયું એને કહ્યું ને તલે એ મને પણ સમજાયું કે આ રીતે અહીંયા આ પાંચે પાંચમાં આ જ અંશાવતારનો પુરુષાર્થનો અંશ કાર્ય કરી રહ્યો છે પણ જયારે છેલ્લી લીટી આવી ને તો એનાથી થોડું કન્ફ્યુઝન થાય છે કે તો 5 થી એની સાથે તો ઉત્પન્ન થતા નથી એટલા માટે એને છઠ્ઠો કયો છે તો કઈ રીતે એટલે હમણાં આપણે જોયું ને કે જે અવતાર તરીકે જે પણ પ્રસિદ્ધ છે જે યુગે યુગે થતા હોય છે અને જેનો શાસ્ત્રમાં નિરૂપણ અવતાર તરીકે છે એ પણ એ મન્વંતરમાં જ થનારા અવતારો છે મન્વંતરના કાલથી બહાર તો છે નહીં હવે જે મનુ અને આ 5 જે ગણાવ્યા છે ઇન્દ્ર ઋષિ દેવ વગેરે એ ભગવાનના અંશ છે એમાં ભગવાનનો અંશ છે મહાત્મ્યપૂર્વક તો એ તો જાણે છે જ હવે જે આ 5માં નથી પરિગણિત તે સિવાયના જે અવતારો છે તે પણ ભગવાનના જ અંશ છે જે અવતારો થાય છે એ છઠ્ઠા ગણી લેવાશે ને જે યુગે યુગે પણ થાય છે પેલા નહીં થયા મને એ છઠ્ઠો જે અવતાર થયો એ 5 ની જોડે નહીં થયેલો હોય ને ગમે ત્યારે થયો હશે તો અહીંયા કહ્યું ને કે અંશાવતાર તો બીજા 5ની સાથે ઉત્પન્ન થતા ન હોવાથી આ શ્લોકમાં 5 જ કહેલા છે એ તો ખુલાસો કરી દીધો ને 24માં ઠીક છે જે આ મનુ એક પોસ્ટ જ કહેવાય ને ઇન્દ્રની જેમ બ્રહ્મા હા પ્રણામ સરદાર તો આ કલયુગમાં આ વ્યવસ્થા અત્યારે ચાલી રહી હશે આ મન્વંતરની આ મન્વંતર કહેવાય કલયુગમાં પણ એક મન્વંતર ચાલી રહ્યું છે એવું આપણે સમજી શકાય હા એ તો છે જ ને સંકલ્પમાં રોજ બોલાય બરાબર હા અને સરદાર બીજું એવું થયું કે જો આમ પૃથ્વી લોક અને અંતરિક્ષ અને સ્વર્ગ તો પૃથ્વીમાં પણ આવાગમન થઈ રહ્યું છે જે કામ કર્મો કરે છે તો વળી સ્વર્ગમાં જાય ને વળી મૃત્યુ થાય કર્મ પૂરા થાય એટલે પાછા પૃથ્વી પર આવે તો પૃથ્વીમાં ચક્કર લગાવે બાપ બેટો થઈને આવે તો એ સમજાય છે અંતરિક્ષમાં જે પિતૃલોક છે ને એનું એ પિતૃલોક તો રહે છે આમાં જનારા પાછા આવે છે એ ક્યારે આવ્યું નથી મને ધ્યાનમાં ઘણા લોકોને આ કરાવવું પડે છે ને વિધિઓ અચ્છા એ કેવી રીતે સાસુઓ તો ઘણી જ આવતી હોય છે એમાં જોજો ધ્યાન રખે એવું થાય સરદાર સાંભળે તો એ કેવી રીતે એનો ઉદ્ધાર થાય ને મેં તો કહ્યું બધું દિંડક હશે હા કે જીજી દાદા આવતા હોય એવું બહુ ઓછું સાંભળેલું છે સાસુનું મેક્સિમમ સાંભળેલું છે એમ ને ધ્યાન રાખજો જીજી મારે હું એમ કઉ છું જીજી કે એ કેવી રીતે થતું હશે એનો ઉદ્ધાર થઈ જાય પાછા તો પાછા ક્યાં જાય એ તો કરીશું એ તો આજે જોયું કર્મ વિપાક સંહિતા જોવી પડશે એવું છે
એનું ક્યાં ધ્યાન નથી આવતું કે પાછા ત્યાંથી પાછા આવે છે, પછી એની ગતિ થાય છે તો પાછું શું થાય છે, પાછા ત્યાં જ જાય છે કે અહીં ભટક્યા કરે છે અંતરિક્ષમાં કે શું છે ખબર નહીં. પ્રણામ સર. જરૂર પુરાણ જોઈએ. શું કહો છો? હા, એટલે પેલા એવું મેં સાંભળ્યું છે કે સતયુગમાં આ બધા યુગમાં આપણે બધા લોકમાં બધા જઈ શકે, આવી શકે એવું હતું. એવું કોઈ પણ લોકમાં એટલે આ 3 લોકમાં બધા ફરે છે. તો કર્મની ગતિ તો કીધું, પણ એટલે જે વાર્તા સાંભળેલી છે નળ દમયંતીની, એમાં બધા દેવો અહીંયા આવે, અહીંયા ત્યાં જાય, એવું બધું. એટલે તે વખતે બધું શક્ય હતું એવું? એટલે ઉપરના લોક વાળા તો આવતા હોય છે, નીચે વાળા માટે હજી લિફ્ટ ની કેવી સગવડ અવેલેબલ હોય એવું લાગતું નથી. વાદને ગણો તો બધા જ લોકમાં બધું જ છે, સામાન્ય ત્યાં નથી. જે અંશાવતાર નું છે ને 8મા સ્કંદ ની અંદર આવે છે, એમાં ત્રીજા મનુ છે ને એનું પેલા અધ્યાય ની અંદર 8મા સ્કંદ ના 29મો શ્લોક છે. એમાં એમ કે છે કે આ મન્વંતર માં, એટલે ત્રીજું મન્વંતર છે, એમાં ભગવાનની હરિ મેઘા ઋષિના પત્ની હરિણીના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો હતો. આ જ અવતારમાં તેમણે મગરમચ્છથી ગજેન્દ્રનું રક્ષણ કર્યું હતું. એટલે આ રીતે કહ્યું છે. એ અંશાવતાર કે છે. હા, એટલે એમાં કોઈ સમસ્યા નથી. મૂળ વસ્તુ એ છે કે 26મા શ્લોકમાં એમ કહ્યું છે કે મનુ, એમના પુત્ર, ઋષિ, દેવ અને ઇન્દ્ર આ બધા ભગવાનના અંશો જ છે. એટલે એમને અંશાવતાર તરીકે સામાન્ય રીતે બધાના સમજવાના છે. તે ઉપરાંત જે થાય છે તે પણ સમજવાના. એટલે અહીં છે ને 8મા સ્કંદમાં જે મનુ રાજાના આપ્યા છે ને 3 છે, એ બધા મનુની સાથે અંશાવતારના નામ આપેલા છે. એટલે આપે પૂછ્યું ને એટલે મેં કીધું કે અંશાવતાર મનુઓના નામ આપેલા છે. આ જે 3 આપ્યા ને આ શ્લોકમાં, તો એ ત્રીજા મનુમાં ત્રીજા મનુ જે થયા પ્રિયવ્રતના જે પેલા પુત્ર ઉત્તમ, એમાં આ આવ્યા છે. પછી આખું ગજેન્દ્રનું 2 અધ્યાય આવે છે. પછી રૈવત છે, રૈવતના છે. એમાં વૈકુંઠ નામના ભગવાન જે રમા વૈકુંઠ, જે લક્ષ્મીજીની પ્રાર્થનાથી વૈકુંઠ પ્રાપ્ત કરી છે, એ આવે છે. એવી રીતે મેં 2-3 અધ્યાય જોયા હતા. એ 2-3 શ્લોક હતા ને એમના, એ રીતે આવ્યા હતા. કઈ જગ્યાએ છે? 8મા સ્કંદ ના પેલા અધ્યાયમાં મનુઓનું આવે છે. 29મો શ્લોક છે. 8મા સ્કંદ પેલા અધ્યાયનો 29મો શ્લોકમાં ત્રીજો સરસ થયું બધાનું સમાન. દંડવત પ્રણામ છે. હવે 27 થી આમ તો 31 શ્લોક સુધી છે કે એવું કહી રહ્યા છે કે ભગવાન તેઓનું પાલન કરતા હોય તો કોઈ પ્રલય થાય નહીં, એવું ભાગવતાર્થમાં કહી રહ્યા છે. કે જો ભગવાન આ પાલન કરે છે તો પ્રલય ના થાય એવી જો શંકા થાય તો તે જાણવું કે પ્રલયનું મૂળ પણ ભગવાન જ છે, પ્રલય પણ ભગવાન જ કરે છે. જે 27 થી 31 શ્લોક સુધીમાં પ્રલયનું વર્ણન આવે છે. આ પ્રમાણે દરેક દિવસની સૃષ્ટિ જણાવી નીચેના શ્લોકમાં તેના પ્રલય જણાવે છે. તમો માત્રામુપાદાય પ્રતિસંવૃત્ત વિક્રમઃ અનુવાદ લઈ તો 27 થી 30 શ્લોકાર્થ છે. દિવસ પૂરો થતા પરાક્રમને રોકી રાખેલ અને સર્વ જગત
કાલને લીધે જેમનામાં લય પામેલું છે તેવા ભગવાન તમોગુણ અવયવને ધારણ કરી શાંત રહે છે. ભૂ વગેરે 3 લોકો પણ તેમાં જ પ્રવેશ કરે છે. જ્યોતિષ ચક્રમાંથી સૂર્ય અને ચંદ્ર છૂટા થાય તે પ્રમાણે રાત્રિ ચાલુ થતા શક્તિરૂપ સંકર્ષણની અગ્નિથી 3 લોકનો દાહ થતા તાપથી પીડાયેલા ભૃગુ વગેરે મહરલોકમાંથી જનલોકમાં જાય છે. તેટલામાં કલ્પના અંતે વૃદ્ધિ પામેલા સમુદ્રો ઘણા વધેલા પ્રચંડ વાયુથી પ્રેરાયેલા મોજાવાળા થઈ 3 ભુવનને તરત જ ડૂબાડી દે છે. હવે આગળ સુબોધિનીજીમાં તમો ગુણ અવયવ એટલે સત્વ અને રજોગુણના સંબંધ વિનાનો એકલો તમોગુણ એવો અર્થ છે. એટલે જે ભગવાન આપણે જોયું કે સત્વ ધારણ કરતા જે આગળ 26માં કહ્યું કે ભગવાન અવતારો લઈને વિશ્વનું પાલન કરે છે. હવે તમો ગુણથી લય કરે છે એવું સમજાવે છે. હવે કે છે કે તેને ધારણ કરીને રોકી રાખેલું પરાક્રમ જેમનું તેવા ભગવાન થાય છે. એટલે તમો ગુણને ધારણ કરી ને ભગવાને એમનું પરાક્રમ જે રોકી રાખ્યું છે તો હવે તમો ગુણ ધારણ કર્યો એટલે ભગવાન એવા થાય છે. તમો ગુણથી પરાક્રમ રોકાતા પરાક્રમ દ્વારા પરાક્રમનું કાર્ય જગત પણ કાલને લીધે ભગવાનમાં જ લય પામે છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે કાલને લીધે જગત પણ ભગવાનમાં લય પામે છે. તે અર્થ કાલને લીધે એટલે એવું કહી રહ્યા છે તો એનું કે છે કે જેમનામાં લય પામેલું છે એ શબ્દથી કહેલું છે. બધું એ જગત લય પામે છે. અશેષ શબ્દથી શેષ વિનાનું બધું જગત એમ વ્યુત્પત્તિથી સૂચવેલું છે. એટલે કાલને લીધે એટલે એવું કહી રહ્યા છે કે કાલના આગળ સમજાવશે કાલના ભયથી એમ એવું કહી રહ્યા છે. તો જગત બધું લય પામે છે. તે સમયે ભગવાન કાર્ય કરવાની તત્પરતા ત્યજીને શાંત રહે છે. તો કેમ થાય છે તો કે છે કે ભગવાન તમોગુણ અવયવને ધારણ કરીને શાંત રહે છે. એટલે કઈ પ્રવૃત્તિ કરતા નથી એવું સમજાય છે. દિવસ પૂરો થતા એટલે સંધ્યા સમયે તેમ થાય છે. ભગવાન શાંત થતા પ્રવાહને રોકનાર કોઈ ન હોવાથી કાલથી પ્રેરાયેલા ભૂ વગેરે લોકો અવપિત્યન્તે એટલે અવ્યક્તમાં પ્રવેશ કરે છે. હવે ભગવાન શાંત થાય છે એટલે કોઈ પ્રવૃત્તિ નથી થતી એટલે કે પ્રવાહને રોકનાર કોઈ હોતું નથી. તો એના લીધે કાલથી પ્રેરાયેલા લોકો અવ્યક્તમાં પ્રવેશ કરે છે. પછી તેઓનો અવ્યક્તમાં લય થતા જે પ્રકારે જ્યોતિષ ચક્રમાંથી સૂર્ય અને ચંદ્ર છૂટા થાય તેવી રીતે રાત્રિ અનુવૃતાયામ એટલે સારી રીતે ચાલુ થતા ત્યાર પછી સંકર્ષણની અગ્નિથી 3 લોકનો દાહ થતા મહરલોકમાં રહેલા ભૃગુ વગેરે તાપથી પીડાતા મહરલોક ત્યજીને જનલોકમાં જાય છે એવો વાક્યનો સંબંધ છે. એટલે અહીંયા એવું કે છે કે કાલથી પ્રેરાયેલા અવ્યક્તમાં પ્રવેશ કરે છે અને અવ્યક્તમાં જ એનો લય થાય છે. તો એનું આ સૂર્ય ચંદ્ર છૂટા થાય પછી ત્યાર પછી કે છે સંકર્ષણની અગ્નિથી દાહ થાય છે અને મહરલોકમાં રહેલા જે ભૃગુ વગેરે એ દાહથી પીડાતા એ લોક ત્યજીને જનલોકમાં જાય છે એવું કહી રહ્યા છે. આ વિષયમાં ક્રમ નીચે પ્રમાણે છે. હવે આ જે આખું બતાવ્યા છે કે ભગવાન શાંત થાય છે પછી આ બધું થાય છે તો કઈ એનો ક્રમ સમજાવી રહ્યા છે કે જ્યારે ભગવાન શયન કરવાની ઈચ્છા વાળા થાય ત્યારે તમો ગુણ ધારણ કરે છે અને પછી શયન કરે છે. આટલી જ ભગવાનની ક્રિયા થાય છે. બીજું સર્વ પોતાની મેળે થાય છે. એટલે ભગવાન જ્યારે તમો ગુણને ધારણ કરીને શાંત થાય છે એટલે શયન કરે છે એ ભગવાનની ક્રિયા બતાવી અને બીજું બધું એની મેળે થાય છે એવું કે છે કે અને તમો ગુણ ધારણ કરવાને લીધે આલસથી પરાક્રમ રોકાય છે. પછી રક્ષણ કરનાર કોઈ ન રહેવાથી કાલ ભક્ષણ કરનારું હોવાથી જગત પોતાની મેળે લય પામે છે. આમ કાલ ભક્ષણ કરનારો નથી પણ ભય ઉત્પન્ન કરનાર હોવાથી લય થવામાં નિમિત્ત કારણ છે. એટલે કાલ કે છે કે
કોઈ રક્ષણ કરનાર નથી હોતું એટલે કાલ રક્ષણ કરનાર થાય છે એવું કે છે. એવું કે છે કે કાલ રક્ષણ કરનારો નથી, કેમ કે કાલ પણ ભગવાનનું રૂપ કહી રહ્યા છે એટલે એવું મને સમજાય છે. એટલે એ રક્ષણ કરનાર નથી, પણ કે છે કે એના ભય ઉત્પન્ન કરનાર છે, એટલે એ લય થવામાં નિમિત્ત કારણ છે. જગતને પોતાની અંદર પ્રવેશ કર્યા પછી પણ ભગવાન તેનું પાલન કરવા પ્રયાસ કરતા નથી. હવે ભગવાન શાંત થયા છે એટલે ભગવાન કંઈ જ કરતા નથી, એટલે કે પાલન કરવા પણ પ્રયાસ નથી કરતા, પરંતુ શાંત જ રહે છે. તે શાંત રહ્યા પછી ભુવન રૂપ ભૂ વગેરે લોકો ઉજ્જડ ગામની વિતો પેટે નાશ પામે છે. પછી પોતાનો આધાર બનેલા લોકો ન રહેવાથી જ્યોતિષ ચક્ર ધ્રુવથી છૂટું પડી જાય છે. એટલે જ્યારે આ ભુવન રૂપ જે ભૂલોક છે એનો નાશ થાય છે તો કે છે કે એનું આધાર બનેલું જે જ્યોતિષ ચક્ર છે એ પણ છૂટું પડી જાય છે. એટલે સૂર્ય ચંદ્ર ત્યારે મુખ્ય સૂર્ય અને ચંદ્ર ખીલેથી છૂટા થઈ બંધન રહિત થાય છે. પછી અંધકારની પ્રવૃત્તિ થતા રાત્રિ સારી રીતે ચાલુ થાય છે. પછી સંકર્ષણના મુખમાંથી નીકળેલો અગ્નિ 3 લોકનો દાહ કરે છે. મનુષ્યો અને ઇન્દ્રિયોના અભિમાનવાળા દેવો પહેલા જ નાશ પામેલા બાકીના જળ પદાર્થોને અગ્નિ બાળે છે. આ ના સમજાયું કે મનુષ્યો અને ઇન્દ્રિયોના અભિમાનવાળા દેવો પહેલા જ નાશ પામેલા. આમાં નાશ પામેલાની જગ્યાએ જતા રહેલા એમ કરવું જોઈએ. ગતા. એટલે એ જે બતાવ્યું ને કે આગળ ભૃગુ વગેરે લોક છોડીને જતા રહે છે, એટલે એ જતા રહે છે એટલે બાકીના જળ પદાર્થને અગ્નિ બાળે છે. માટી વગેરેને અગ્નિ કેમ બાળે એવી શંકા થાય, તેથી તે અગ્નિ શક્તિરૂપ છે એમ કહેલું છે. તેથી અગ્નિ પ્રાકૃત અગ્નિથી જુદા પ્રકારનો છે એમ જણાવવા તેનું મહાત્મ્ય કહે છે કે ભૃગુ વગેરે તેનાથી પીડાય છે. એ 27 શ્લોક સુધી કહ્યું. હવે 30મો શ્લોક 29 શ્લોક સુધી કહ્યું. હવે 30મા શ્લોકમાં કહે છે ત્યાર પછી ભગવાનને વશ રહેલા મેઘો વૃષ્ટિ કરે છે. હવે આ અગ્નિથી બધું બળી જાય છે, હવે મેઘો વૃષ્ટિ કરે છે એમ 30મા શ્લોકમાં કહે છે. તેટલામાં સમુદ્રો કલ્પના અંતના કાલથી મેઘ દ્વારા અથવા તો વડવાનળ શાંત થવાથી વૃદ્ધિ પામેલા થાય છે અને તે સમુદ્રો 3 ભુવનને ડુબાડી દે છે. ઘણી જ આ જે વૃદ્ધિ તે સાથેનો આ જે પ્રચંડ વાયુ તેને ઉત્પન્ન કરેલા છે મોજાઓ જેઓમાં તેવો સમુદ્રો થાય છે. એટલે સમુદ્રો કેવા થાય છે તો કે છે કે ઘણી પ્રચંડ વાયુથી ઉત્પન્ન થયેલા મોજાઓ વાળો સમુદ્ર થાય છે અને એ સમુદ્ર આ 3 લોકને ડુબાડી. દીદી ખાલી એમાં એટલું સમજવું છે કે અહીંયા આજે કહ્યું ને કે રાત્રિ સારી રીતે પછી અંધકારની પ્રવૃત્તિ થતા રાત્રિ સારી રીતે ચાલુ થાય છે. આ જે અહીંયા પ્રલયનો જે પ્રકાર કહી રહ્યા છે ને એમાં એટલે જે પ્રકારે એક વખત તો પ્રભુએ ઈચ્છા કરી એટલે સૃષ્ટિ પછી પ્રગટ થઈ રહી છે, એવી જ રીતે ભગવાન શાંત રહ્યા. હવે સૃષ્ટિ લીલા નથી કરવી તો એ સૃષ્ટિનો લય થઈ રહ્યો છે. તો જે પ્રકારે સૃષ્ટિ પ્રાકટ્ય થાય છે એ જ પ્રકારે એનો લય સમજવાનો કે જેમ સતપત્ર ભેદથી આ બધું થાય છે એવી જ રીતે લયમાં પણ લયનો કોઈ ક્રમ કે જીવાત્મા પછી જળ, કેમ કે અહીંયા પહેલા અગ્નિ કહ્યું પછી જલ પણ કહ્યું. એ મેઘ એ તો સામાન્ય અગ્નિ નથી, એ વિશેષ અગ્નિ કહ્યું. એવું જલ પણ એ પ્રકારે વિશેષ જલ સમજવાનું જે મેઘની વૃષ્ટિ વગેરે. આ થોડું 2 વસ્તુમાં જ રાખો. એટલે અહીંયા મને જે સમજાય છે એ રીતે હું કહું છું કે અહીંયા જે ભગવાન શાંત થાય છે પછી હવે શાંત થયા છે એટલે કાલ બી હવે એનું કાર્ય શરૂ કરે છે કે કાલ પ્રેરે છે આમ એવું કર્યું છે. અને આગળ કે છે જ્યોતિષ ચક્રથી છૂટા પડી ગયા છે સૂર્ય અને ચંદ્ર એટલે અંધકારની પ્રવૃત્તિ થઈ એવું સમજાય છે. અને પછી
એ શંકરસનના મુખથી નીકળેલો અગ્નિ 3 લોકને દાહ કરે છે. એટલે આ જે ક્રમ જે બતાવ્યો અહીંયાથી ક્રમ જ બતાવ્યો છે કે આ પ્રલયનો ક્રમ બતાવ્યો છે કે ભગવાન શયન કરે છે, પછી એનું પાલન કરનાર કોઈ રહેતું નથી, એટલે બધા એની મેળે જ પોતાની મેળે જ લઈ થાય છે. અને જેમ જગતનો પ્રવેશ થાય છે ભગવાનમાં, અને પછી ત્યાં પણ ભગવાન પ્રયાસ નથી કરતા પાલન કરવાનું, એટલે પછી અગ્નિથી એ બધું બળે છે, એમ એવું સમજાય છે મને. આ તો દૈનંદિન છે કે બ્રહ્માને ફરીથી પ્રકટ કરવાનો તો છે નહીં. તો જે પહેલે બ્રહ્માંડ તત્વો બધું જે પ્રકટ થઈ ગયું છે એ બધું બ્રહ્માનું જેટલું આયુષ્ય છે ત્યાં સુધી એમનેમ જ રહેશે, ખાલી ઉલટ પલટ થાય છે બસ એટલું જ. એમાં કોઈ એક જ પ્રકારથી ઉલટ પલટ થતી હોય એવું કોઈ આવશ્યક નથી. દરેક વખતે આ જ ક્રમ હોય એવું જરૂરી નથી. હા, આપણે ત્યાં જેવી રીતે પ્રલય થાય તો કોઈ વખતે પૂર આવી જાય, કોઈ વખતે ભૂકંપ આવી જાય, કોઈ વખતે ઉલ્કાની વર્ષા થઈ જાય. પ્રલય તો કોઈ પણ રીતે થયા જ ને. એટલે આ જળ અગ્નિ વગેરે જે રહ્યા એના અધિદૈવિક રૂપમાં એ એટલા માટે આવવાનું. પ્રણામ જીજી. અહીંયા કરું પ્રશ્ન? હા જીજી, દંડવત પ્રણામ. જીજી અહીંયા કીધું ને કે તમો ગુણ ધારણ કરે છે ને પછી શયન કરે છે, તો જે પ્રભુ તો આપણે નિર્ગુણ સમજીએ છીએ, તો પછી આને કેવી રીતના સમજવાનું એ ના સમજાય. મને એવું બહુ સમજાતું નથી, પણ એવું સમજાય છે કે ભગવાન સત્વગુણ ધારણ કરીને સૃષ્ટિને સર્જે છે, પાલન કરે છે, અને તમોગુણ ધારણ કરે એટલે પ્રલય, એમ એવું સમજાય છે. એટલે ભગવાનમાં ના હોય પણ ધારણ તો કરે ને એમ. એટલે જયારે પ્રલય કરે તો આપણે ભગવાને તમોગુણ ધારણ કર્યો એવું સમજાય. એટલે જ અહીંયા બતાવ્યું ભગવાનની ક્રિયા થાય છે. તમોગુણ ધારણ કરવા શયન કરે છે, તો શયન જયારે આપણું પણ શયન તમોગુણથી તો થાય છે. એ રીતે ભગવાન શયન બતાવી રહ્યા છે, તો એ તમોગુણ ભગવાન ધારણ કરે છે, પછી ભગવાન શયન કરે છે. આટલી જ ભગવાનની ક્રિયા થાય છે, બીજું પછી પોતાની મળે, કારણ કે 3 લોકનું જ કરવું છે, એટલા માટે બધું પોતાની મળે પછી થાય છે, તો એટલું પોતાની મળે થશે. આપણે ત્યાં નરસિંહ રાવ જયારે પ્રધાનમંત્રી હતા અને કાર સેવકોએ અયોધ્યાની જેવો ઢાંચો હતો એને તોડ્યો, તે વખતે એમના જે સચિવ અંતરંગ હતા એમણે સમાચાર આપ્યા કે ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં આ રીતે તોડી રહ્યા છે કાર સેવકો, અને અમને આદેશ આપો કે ત્યાંના સેના અને બધું પૂછી રહ્યા છે કે કેવી રીતે આને અટકાવવું. તો તે વખતે નરસિંહ રાવ પૂજામાં બેઠા હતા, અને તે દિવસે પૂજા થોડી લાંબી ચાલી રોજ કરતા, અને તે દરમિયાનમાં બાબરી ઢાંચો છે તૂટી ગયો. તો હવે ભલે ને આમ અગર આપણે કોંગ્રેસી કલ્ચરના હિસાબથી વિચાર કરીએ તો નરસિંહ રાવ છે આ દૈત્ય પાર્ટીમાં ગણાય ને, મુસલમાનોની જ પાર્ટી છે કોંગ્રેસ. તે વખતે એમણે નિર્ગુણ અવસ્થા કે સત્વ અવસ્થા ધારણ કરી લીધી કે આ જીવનનો એકમાત્ર અવસર સત્કાર્ય કરવાનો મળ્યો છે. આ મચક જ ના આપે. ઓલા ફોન કરીને દરવાજો ખટખટાવીને થાકી ગયા, પ્રધાનમંત્રીજી પૂજામાંથી ઉભા થાય તો જવાબ આપે ને, એમ ધારણ કરી શકે એમ કહેવાનો મતલબ છે. કરો આગળ, કોનો
એમણે યોગ નિદ્રા ધારણ કરી એવું નથી. હાથ ઊંચો કરો જરા. હા, હાજી દંડવત પ્રણામ. મારા કોટી કોટી દંડવત પ્રણામ દેજે. હવે આપણે થોડું ભાગવતાર્થ આગળ આવશે કે 3 બ્રહ્માઓ, એમાં પદ્મકલ્પના અંતે જે બ્રહ્મા શયન કરે છે એ બ્રહ્માંડ તો બ્રહ્માનો દેહ છે. એમ બ્રહ્મા શયન કરતા હોય તો 3 લોકોનો નાશ જ થાય. પણ આ બ્રહ્મા વિશે કોઈનો પ્રશ્ન હતો ને જે એમાં સર્વર્ણીમાં એક કારિકામાં છે 103 નંબર પર 119મી કારિકામાં શ્રમેય પ્રકરણમાં ગુણ 3 પ્રકારના છે. તેથી કાર્ય પણ અધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એવા 3 પ્રકારનું છે. સ્વતંત્ર જે છે અધિષ્ઠાતા છે તે દેવ કહેવાય છે. અને આત્મા અને અભિમંતા એ બંનેની વચ્ચે જે સદંશ છે, સદંશ દેહ વગેરે છે, જેનાથી આ બંનેનો વ્યવચ્છેદ થાય તે આધિભૌતિક છે. એટલે એ આધિભૌતિક રૂપ બ્રહ્માજીનું બતાવ્યું. આટલું આમાં છે જે બ્રહ્માંડ. પછી આમાં 34 નંબરનું પાનું ભગવતાર્થમાં કે પદ્મકલ્પના અંતે જ બ્રહ્મા શયન કરે છે. બ્રહ્માંડ તો બ્રહ્માનો દેહ છે. એમ બ્રહ્મા શયન કરતા હોય તો 3 લોકોનો નાશ જ થાય. જનલોકમાં રહેનારાઓની સ્તુતિ કરાતા એમ શ્લોક 31માં જે કહ્યું છે તે ઘટતું નથી. કારણ કે મહરલોકની નીચે રહેલ જલમાં બ્રહ્મા શયન કરે અને સ્તુતિ કરનારાઓ તેની ઉપર જનલોકમાં હોવાથી તેઓ વિનયહીન ગણાય એવી શંકા ન કરવી. કારણ કે આખું બ્રહ્માંડ આ બ્રહ્માનો દેહ છે. એવી રીતે 3 લોકમાં કલ્પ વગેરેથી વ્યવસ્થા કરવી. તેમ ન કરીએ તો તેના જ અંતે કલ્પ થયો તેને પદ્મકલ્પ કહે છે. એ શ્લોક 35માં આવે. એ વાક્ય ન ઘટે. કારણ કે બ્રહ્મકલ્પમાં ઉત્પન્ન થયેલા અને તેમનું પહેલું અર્ધ એટલે પરાર્ધ અર્ધ આયુષ્ય પૂરું એટલે 50 વર્ષ પૂરા થયેલા. અને શ્લોક 33 તેમાં છેલ્લો પદ્મકલ્પ હતો. શ્લોક 34માં તેમાં કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. તે કયા બ્રહ્મા? ભગવાનની નાભીમાંથી નીકળેલ કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા કયા અને સત્યલોકમાં રહેલા બ્રહ્મા કયા? જે 31 થી 38 શ્લોક મારા છે એટલે આ બધું આમાં આવે છે. એટલે આટલું બધું વાંચું છું. તેથી શયન કરનાર, 3 લોકનો ભોગ કરનાર અને 3 લોક રચનાર બ્રહ્મા જુદા જુદા છે. આખું બ્રહ્માંડના અભિમાનવાળા બ્રહ્માનો દેહ છે. દૈનંદિન પ્રલય થાય ત્યારે બ્રહ્માંડ રચનાર બ્રહ્મા કમલ દ્વારા નારાયણના ઉદરમાં જઈ સુખી થાય છે. ભોગ કરનાર બ્રહ્મા સત્યલોકમાં રહે છે. તેથી બ્રહ્મા એક જ છે એમ ન જાણવું. ઉપર જણાવ્યા પ્રમાણે 3 બ્રહ્મા થયા. જ્યારે એક પદ્મકલ્પના અંતે બીજો પદ્મકલ્પ થાય છે ત્યારે બ્રહ્મા પહેલાના પદ્મકલ્પની પેઠે ફરી સૃષ્ટિ રચે છે. વારાકલ્પમાં તો જુદા પ્રકારે સૃષ્ટિ થાય છે. તે સૃષ્ટિનું વર્ણન આગળ કરવામાં આવશે. એટલે વારાનો તો શ્લોક આવશે ને ત્યારે ભગવત કરું કે કરી લઉં છે જે કરી જ લઉં છું. ભગવાનની એક સૃષ્ટિનું નિરૂપણ કરવાથી જ ભગવાનની લીલા સિદ્ધ થતી નહીં હોવાથી અનેક સૃષ્ટિઓનું નિરૂપણ શા માટે કરેલું છે એ જાણવાની ઈચ્છા થાય તો વિચારું કે આ બ્રહ્માંડમાં બ્રાહ્મ, પદ્મ અને વરા 3 કલ્પો થઈ ગયા છે. પુરુષાર્થન વાળા બ્રહ્મા તેમાં વિભૂતિ રૂપ છે. તે આ બ્રહ્માંડમાં જેવા છે તેવા વર્ણવવા જોઈએ. તેથી સર્વ બ્રહ્માઓની કથા આવી જાય તે માટે 3 કલ્પો કહેલા છે. બ્રહ્મકલ્પ, પદ્મકલ્પ અને વરાકલ્પ. પહેલા બ્રહ્મકલ્પમાં સૃષ્ટિ રચનાર બ્રહ્મા વેદરૂપ હોવાનું કહેલું છે. એ આગળના શ્લોકમાં આવશે ને ત્યારે લઉં જોઈએ. બીજા શ્લોક એટલે 32મા શ્લોકમાં આવે છે એનું તો લઈ લઉં. પહેલા બ્રહ્મકલ્પમાં સૃષ્ટિ રચનાર બ્રહ્મા વેદરૂપ હોવાનું કહેલું છે. તે ઘટતું નથી એમ ન માનવું.
કારણ કે નામ સૃષ્ટિનું જુદું વર્ણન કરેલું છે તે પણ રૂપ સૃષ્ટિ ઉપર આધાર રાખનારી છે. તેથી નામ સૃષ્ટિથી રૂપ સૃષ્ટિનું પણ વર્ણન થઈ જાય છે. તેથી કાંઈ દોષ રહેતો નથી. વળી 1246માં શબ્દ બ્રહ્મ કોઈ સમયે હૃદય સ્પષ્ટ હૃદયવાળું અને કોઈ સમય અસ્પષ્ટ હૃદયવાળું હોવાનું કહેલ છે. તેથી તે વાક્ય પ્રમાણે તેનાથી ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ જણાવાય છે. જુદા પ્રકારે નામ સૃષ્ટિથી પણ ભગવાનનું જ વર્ણન કરેલું છે. એટલે આ બ્રહ્મકલ્પમાં ભગવાન પોતે જ પ્રગટ થયા છે. નામ સૃષ્ટિ એ શ્લોકમાં આવે છે. આધિદૈવિક સ્વરૂપને પણ શરીર પ્રાપ્ત કરાવવાનું કાર્ય ભગવાન જ કરે છે. બીજો કોઈ તેમ કરી શકતો નથી. તેથી પહેલા કલ્પનું નામ બ્રાહ્મકલ્પ છે. બ્રહ્મ શબ્દનો અર્થ ભગવાન જ છે. તેથી તે શબ્દની પ્રસિદ્ધિથી પણ ઉપર કહેલો અર્થ દ્રઢ થાય છે. બ્રહ્મ શબ્દનો અર્થ ભગવાન જ છે. હવે જે શ્લોક 31માં લઉં છું. અને 30મા શ્લોકમાં કહ્યું કે તાપથી પીડાયેલા ભૃગુ વગેરે લોકમાંથી જનલોકમાં જાય છે. એટલામાં કલ્પના અંતે વૃદ્ધિ પામેલા સમુદ્રો ઘણા વધેલા પ્રચંડ વાયુથી પ્રેરાયેલા મોજાવાળા થઈ 3 ભુવનને તરત જ ડૂબાડે છે. પછી કહે છે કે અંતઃ સ તસ્મિન સલિલે આસ્તે અનંત આસનો હરિ યોગ નિંદ્રાની મિલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. તે શ્લોકાર્થ તે જલની અંદર જનલોકમાં રહેનારાઓથી સ્તુતિ કરાતા અનંત આસનવાળા તે હરિ યોગ નિંદ્રાથી મીચેલા નયનવાળા રહે છે. તે સમય એટલે તે જલની અંદર શેષ જેનું નામ છે તે અનંત જેમનું આસન હતું તેવા પોતાની અંદર રહેલા સર્વ લોકોનું દુઃખ હરનારાએ યોગ નિંદ્રાથી નયનો મીચેલા હતા. યોગ નિંદ્રાને લીધે નિમિલિનમ એટલે નિમિલહ એટલે નયનનું મીચાવું તે સાથેની અક્ષિણી એટલે કે 2 આંખો હતી જેમના તેવા હરિ ગવૈયાઓથી હિંચકામાં પોળેલાની કીર્તિનું ગાન થતું હોય તેમ જનલોકમાં રહેનારા ભૃગુ વગેરેથી સ્તુતિ કરાતા નયનો મીચીને રહે છે. એટલે જલની અંદર રહે એટલે મોજા આમ તેમ થતા હોય એટલે હિંચકા એ થતા હોય ને એ રીતે પ્રભુ પોળેલા છે. અને ગવૈયાઓથી એટલે આ બધા ઋષિ મુનિઓ છે, ભૃગુ ઋષિ છે, આ બધા એમનાથી ગુણગાન ગવાયેલા કે એમની કીર્તિનું ગાન કરેલા જનલોકમાં રહેનારા ભૃગુ વગેરે સ્તુતિ કરાતા નયનોને મીચીને રહે છે, શયન કરે છે એવો અર્થ છે. એ પ્રમાણે બ્રહ્માના રાત દિવસની વ્યવસ્થા કઈ. 31મો શ્લોક સંપન્ન થયો છે. 32માં લઈ લઉં. હા સરસ પ્રણામ. અને અલકા એવું કહ્યું કે બ્રહ્મા ઋષિઓ ગાન કરે છે, પણ અહીં તો ભગવાનના ગંધર્વો ચારણો એ બધું ગાન કરનારા નથી. ગાન તો એ કરે છે ને, ભૃગુ ઋષિ વગેરે ગાન કરે છે એવું નથી સમજાતું. મહાપ્રભુજી એવું જ અર્થ કર્યો છે. જનાલયૈ ભૃગુઆદિભિઃ સ્તુયમાનઃ. બરાબર. બીજા તો ત્યાં છે નહીં ને અત્યારે. બધા મને લાગે છે કે બધા લય થઈ ગયો છે. તો આ લોકો જે ઉપર ચડી ગયા છે એ લોકો રહી ગયા. જી જી હા થયું. કરો આગળ કર્યું છે. એક વાત એ છે આ શેષ સહસ્ત્રમુખ ગાવહી એ પણ આવશે ને. પછી તેવા રાત દિવસથી બ્રહ્માનું આયુષ્ય નીચેના શ્લોકમાં કહે છે. આપણો અવાજ ત્યાં નથી જઈ રહ્યો એટલે એમને કોઈનો નથી આવી રહ્યો. એમણે મ્યુટ કર્યું એટલે કદાચ સંભળાયું લાગે છે. હા સરસ આવે મારો અવાજ. તો જ્યાં એ ખબર છે એમાં છે હા શેષ સહસ્ત્રમુખ ગાવહી, તો શેષ નારાયણ સતત ગાઈ રહ્યા છે 1000 મુખથી. એ અહીંયા આવશે નહીં આવે? હા લઈ લો, કઈ વાંધો થોડો છે. બધા ગાય છે ના આવે છે.
શેષ, સંકર્ષણ, અનંત બધું એક જ છે ને? જી જી જી. ત્યાર પછી તેવા રાત દિવસથી બ્રહ્માનું આયુષ્ય નીચેના શ્લોકમાં કહે છે. 1 થી 31 થી 38 પણ નાના નાના શ્લોક છે, એટલે થઈ જશે. ત્યાર પછી તેવા રાત દિવસથી ના જજે, પણ મારે વધારે છે શ્લોક એટલે મેં કીધું. ત્યાર પછી તેવા રાત દિવસથી બ્રહ્માનું આયુષ્ય નીચેના શ્લોકમાં કહે છે. એવં વિધે અહોરાત્રૈઃ કાલગત્યો પલક્ષિતૈઃ અપેક્ષિતમ ઇવા ચાપી પરમ આયુર્વય સતમ. કાલની ગતિથી જણાતા એવા પ્રકારના રાત દિવસથી મોટામાં મોટું 100 વર્ષનું આયુષ્ય હોવા છતાં આમને પણ એટલે કે બ્રહ્માજીને પણ આયુષ્યની ઈચ્છા રહે છે. હવે સુબોધિનીજી, કર્મ સૂર્યની ગતિ વગેરે ન રહેવાથી બીજા દિવસનો આરંભ કેમ થશે એવી શંકા થાય. તેથી કાલની ગતિથી જણાતા વિશેષણ યોજેલું છે. કાલનો પ્રવાહ ચાલુ હોવાથી સામાન્ય ગુણ વિનાનું નથી. એ નિયમ પ્રમાણે સામાન્યથી ગુણો સૂચવાતા હોવાથી ફરી દિવસ અને રાતના આરંભ થશે. એ પ્રમાણે દિવસ અને રાત વારંવાર થતા અઠવાડિયા, મહિના અને વર્ષો વારંવાર થશે. ત્યારે બ્રહ્માના 100 વર્ષો થશે. તેટલા વર્ષો થતાં પણ બ્રહ્માને વધારે આયુષ્યની ઈચ્છા હોય તેમ થશે. તેમને પણ મારું આયુષ્ય ઘણું છે એવી બુદ્ધિ થતી નથી. એટલે બ્રહ્માજીને પણ નથી ખબર કે મારું આયુષ્ય કેટલું છે. આટલું બધું આયુષ્ય છે છતાંય મનુષ્યનું 100 વર્ષનું છે, મારું પણ વધે એમ. પરંતુ જો બીજું વધારે આયુષ્ય પણ હોય તો સારું થાય એવી ઈચ્છા બ્રહ્માજી કરે છે. આ શ્લોકમાં આટલું સમજાયું છે. હા, કરો ભલે આગળ. હેલો. જી જી જી. હવે તે આયુષ્યના મોટા કલ્પો જણાવવા નીચેના એક જ મિનિટ. જે અહીંયાથી કહ્યું ને કે સામાન્ય ગુણ વિનાનું નથી, એ નિયમ પ્રમાણે સામાન્યથી ગુણો સૂચવાતા હોવાથી ફરી દિવસ અને રાતના આરંભ થશે. સામાન્ય ગુણ વિનાનું નથી એટલે એ કેવી રીતે સમજવાનું? એટલે એની ગણતરી નથી થતી એ કહ્યું, પણ સામાન્ય ગુણ એટલે એ ન સમજાયું. સામાન્ય અને વિશેષ કોઈ વસ્તુને આપણે સામાન્ય કહીએ, સાધારણ, કોઈને વિશેષ કહીએ. તો વિશેષનો મતલબ વિશેષ ગુણ વાળો. એનો અર્થ એવો ન થાય કે સામાન્ય ગુણ રહિત છે. હા, એ સામાન્ય ગુણ એ સમજાયું, પણ પછી એવું કહ્યું ને કે એ નિયમ પ્રમાણે સામાન્યથી સૂચવાતા હોવાથી ફરી દિવસ અને રાતના આરંભ થશે. એટલે એને પછી કેવી રીતે એની સાથે જોડ્યું છે? એટલે નોર્મલ કોર્સમાં જેમ દિવસ અને રાત થાય એવી રીતે, કારણ કે સૂર્ય અને ચંદ્ર તો છે ને એવું અહીં કહી રહ્યા છે. તો બીજા દિવસનો આરંભ કેમ થશે એના માટે આ જવાબ આપી રહ્યા છે. એટલે કાલની ગતિથી આ રાત પડી ગઈ એમ દિવસે થઈ જશે કાલની ગતિથી. એટલે બ્રહ્મા પોતાની મેળે, એટલે આપણે તો યુગે એટલે દિવસ ગણીએ, પણ બ્રહ્માજી પોતાની મેળે જ એમની ઊંઘ પૂરી થશે ત્યારે દિવસ થઈ જશે એવું સમજવાનું કાલની ગતિથી? નહીં, અહીંયા કહ્યું ને કર્મ અને સૂર્યની ગતિ વગેરે હવે રહી નથી. તો હવે દિવસ કેવી રીતે થાય ને? કર્મ બાકી રહ્યા હોય તો કર્મના ભોગાર્થ ફરીથી બીજું ચકેડું ચાલુ કરવું પડે. તે જ રીતે સૂર્ય હોય અને અસ્ત થયો હોય તો ફરી પાછો ઉદય થાય, પણ ન તો કર્મ છે ન સૂર્યની ગતિ છે. તો બ્રહ્માનો દિવસ થશે કેવી રીતે? એટલે અહીંયા કહ્યું કે કાલગત્યોપલક્ષિત. આ દિવસ રાત છે એ કાલની ગતિથી ચાલી રહ્યા છે.
એમ સમજવું. એટલે કાલની ગતિથી જણાતા એવા પ્રકારના રાત દિવસ કાલની ગતિથી થયા કરશે. એમાં પછી કર્મ ને સૂર્ય ને એની બધી ચિંતા કરવાની કઈ જરૂર નથી. રાત પડી છે, દિવસ થશે જ. દિવસ થશે એટલે સૂર્ય તો ફરી ઉત્પન્ન થશે જ, એવું છે ને? નથી એટલે થશે ને. હા, જી જી પ્રણામ છે. હવે તે આયુષ્યના મોટા કલ્પો જણાવવા નીચેના શ્લોકમાં તેનો વિભાગ કહે છે. જે આયુષ્ય છે 100 વર્ષનું, કે બ્રહ્માજીનું 2 પરાળનું, બ્રહ્માજીના જે 2 પરાળના છે એ કલ્પો જણાવવા નીચેના શ્લોકમાં તેનો વિભાગ કહે છે. એટલે 2 પરાર્ધના કલ્પો એવું સમજવું છે. યદ્ય ધર્મ આયુષ તસ્ય પરાર્ધમપી ધીયતે પૂર્વઃ પરાર્ધો અપક્રાંતો ય પરો અદ્ય પ્રવર્તતે. તેમના આયુષ્યનું જે અર્ધ તે પરાર્ધ કહેવાય છે. એટલે કે 50 વર્ષનું આયુષ્ય બ્રહ્માજીનું તે પરાર્ધ કહેવાય છે. પહેલો પરાર્ધ પૂરો થઈ ગયો, હમણાં બીજો ચાલે છે. એટલે પહેલો પરાર્ધ પૂરો થઈ ગયો, બીજો ચાલે. તે સુબોધિનીજી, તે બ્રહ્માના આયુષ્યનું જે અર્ધ તે પરાર્ધ કહેવાય છે. કારણ કે બ્રહ્માનું આયુષ્ય પર શબ્દથી ઓળખાતું હોવાથી તે પરનું અર્ધ છે, એટલે પરાર્ધ કહેવાય. તે પૈકી પહેલા પરાર્ધના આરંભ અને અંત જણાવવો. પહેલો પરાર્ધ પૂરો થઈ ગયો શબ્દોથી પહેલાની સમાપ્તિ કહેલી છે. અદ્ય એટલે હમણાં બીજો ચાલે છે. એ શબ્દોથી બ્રહ્માનું આયુષ્ય પણ લગભગ પૂરું થવા આવ્યું છે એમ સૂચવેલ છે. સાધારણ પુરુષોને ઇન્દ્રિય અધ્યાસ હોવાથી વૈરાગ્યનો ઉપદેશ આ શ્લોકથી કરેલો છે. જો બ્રહ્માજીને પણ આવું ના હોય કે મારા વૈરાગ્ય ના થયો તો મને તો હજુ વધારે જીવવું છે, તો પછી એ સાધારણ માણસની તો વાત જ કઈ એમ જે એવું સમજાય. કયું આગળ? તેના મુખ્ય કલ્પોમાં પહેલો બ્રહ્મકલ્પ હતો એમ નીચેના શ્લોકમાં કહે છે. આપણે ભાગવતમાં હમણાં જોઈ લીધું બ્રહ્મકલ્પનું. પૂર્વસ્યાદો પરાર્ધસ્ય બ્રહ્મો નામ મહાનભૂત કલ્પો યત્રા ભવદ બ્રહ્મા શબ્દ બ્રહ્મેતિ યમ વિદુહુ. પહેલા પરાર્ધના આરંભમાં બ્રાહ્મ નામનો મોટો કલ્પ થયો. તેમાં જેમને શબ્દ બ્રહ્મ કહે છે તે બ્રહ્મા થયા. શ્રી સુબોધિનીજી, તે કલ્પ બ્રાહ્મ હોવાનું સિદ્ધ કરે છે. તે વર્ષરૂપ મોટો કલ્પ હતો, પરંતુ એક દિવસનો ન હતો. આ જે બ્રાહ્મકલ્પ હતો તે મોટો હતો, એક દિવસનો ન હતો. તે કલ્પમાં બ્રહ્મા પોતે થયા, એટલે કે ઉત્પન્ન થાય, એટલે પ્રભુ પોતે જ ઉત્પન્ન થયા. એવું આપણે ભગવત અર્થમાં આવી ગયું આગળ, એવો અર્થ છે. તે કલ્પમાં ભગવાન જ બ્રહ્મા થયેલ હોવાથી તે બધા કલ્પોમાં સમાન હોવાનું માનતો મૈત્રેય, જેમને શબ્દ બ્રહ્મ કહે છે, એ શબ્દોથી કલ્પ કરાવનારું બ્રહ્મનું રૂપ કહે છે. તે કલ્પમાં શબ્દ બ્રહ્મમાંથી જ સર્વની ઉત્પત્તિ થયેલી તે શબ્દ બ્રહ્મનું સ્વરૂપ આગળ બુદ્ધિના અધ્યાયમાં કહેશે. પહેલી ફૂટનો 12મા અધ્યાયમાં કહેશે. બીજા અશોક સંપન્ન થયો. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે તે કલ્પ બ્રાહ્મ હોવાનું સિદ્ધ કરે છે, તે વર્ષરૂપ મોટો કલ્પ હતો. તો આપણે પદ્મકલ્પને પણ આપણે આમ કે 1 વર્ષ સુધી એ રહે, એટલે બ્રહ્માજીના 360 દિવસ છે તો એને કલ્પ કહેવાય. અને એ કલ્પ એ વર્ષનો જ હોય, તો પછી આ બ્રાહ્મને મોટો એવું કેમ કહ્યું છે? વર્ષરૂપ મોટો કલ્પ હતો એટલે એ પણ 360 દિવસનો જ હતો એવું જ ગણવાનું ને? જે એક દિવસનો ના હતો એટલે પણ પદ્મકલ્પ પણ બ્રહ્મકલ્પ જેટલો જ મોટો હતો એવું જ થયું ને? બ્રહ્મકલ્પ તો મોટો જ હોય ને, ભગવાન પોતે થયા છે બ્રહ્માજી, એટલે મને એવું સમજાય છે. જે
એટલે અવાંતર કલ્પ અને મુખ્ય કલ્પ, તો આ સંવત્સરાત્મક મુખ્ય કલ્પ છે અને અવાંતર કલ્પ છે એ દૈનંદિન છે એમ સમજો. હા જી જી પ્રણામ જી. હવે નીચેના શ્લોકમાં તેનો છેવટનો વર્ષ કલ્પ કહે છે. તસ્યૈવ ચ અંતે કલ્પો ભૂદુ યમ પાદ્મમ વિચક્ષતે યદ્ધરેનાર્ધિસરસ આસિલ્લો કસરો રૂહમ. અને તેથી જ અંતે કલ્પ થયો જેને તેને પાદ્મ જી 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 સમાજે છે. અને તેની જ અંતે કલ્પ થયો એટલે કે જે બીજો પરાર્થ પૂરો થયો શયન થયું પછી એના અંતે કલ્પ થયો જેને તેને પાદ્મ કહે છે. કારણ કે હરિની નાભિરૂપ સરોવરમાંથી લોકરૂપ કમલ ઉત્પન્ન થયું. એમાં પહેલી ફૂટનોટ છે તેની એટલે પહેલા પરાર્ધની જ એવો અર્થ જણાય છે. એટલે જયારે આ મૈત્રેયજી વિદુરજીને કહી રહ્યા હતા ત્યારની વાત છે ને, એટલે એ રીતે કહ્યું લાગે છે કે પહેલા પરાર્ધની. પછી જેને પાદ્મ કહે છે તે કલ્પ પહેલા કહેલો છે તેને પદ્મકલ્પ કહેવાનું કારણ ઉત્તરાર્થથી કહેલું છે. પદ્મેન કમળથી કલ્પતે ઉત્પન્ન કલ્પતે પદ્મેન એટલે કે કમળથી ઉત્પન્ન થાય છે, એટલે કલ્પતે એટલે કે ઉત્પન્ન થાય છે. એ વ્યુત્પત્તિ પ્રમાણે તે પદ્મકલ્પ સિદ્ધ થતો હોવાથી કમલમાંથી ઉત્પન્ન થયેલો જ કહેવો જોઈએ. તે માટે નાભિરૂપ સરોવર એટલે કે સરોવર એટલે કે કમલ એમ કહેલું છે. સંપન્ન તો આગળ કરી દઉં. નીચેના શ્લોકમાં બીજા પરાર્ધનો પહેલો સંવત્સર કલ્પ કહે છે. હવે બીજા પરાર્ધનું આવ્યું જે આપણે હમણાં 50 વર્ષ આગળનો પૂરા થયા. હવે બીજા પરાર્ધનો એમાં પેટા ભેદો આ સંવત્સર કલ્પ આવ્યો. અયમ તુ કથિત કલ્પો દ્વિતીયશ્ચાપી ભારત વારાહ ઇતિ વિખ્યાતો યન્નાસી સુકરો હરિ. યત્રાસી હા જી ક્ષમા ભૂલ થઈ ગઈ. યત્રાસી સુકરો હરિ. હે ભારત, આ તો વારા નામથી પ્રસિદ્ધ થયેલો બીજા પરાર્ધનો પણ કલ્પ કહ્યો જેની અંદર અહીં સુકર થયેલા. તું એટલે અયમ તું કથિત એટલે તું તો શબ્દ આ દરેક દિવસે થતો કલ્પ નથી એમ કહે છે. વારા નામથી શબ્દથી એમ જણાવ્યું છે કે પહેલા પરાર્ધનો પહેલો વેદરૂપ બ્રહ્મકલ્પ, બીજા પરાર્ધનો પહેલા શબ્દના અર્થરૂપ લોકમાં વારા નામથી પ્રસિદ્ધ થયો જેની અંદર હરિ સુકર થયેલા શબ્દોથી તે કલ્પનું વારાપણું સિદ્ધ કરે છે. વરા એટલે સુકર. હરિ શબ્દથી એમ જણાવ્યું છે કે બ્રહ્મા વગેરેના દુઃખ દૂર કરવા એ તેઓ અવતાર લેવાનું પ્રયોજન હતું. તેમાં પહેલો આદિવરા કલ્પ, બીજો વારા અને ત્રીજો અત્યારે આપણે જે ચાલે તે શ્વેત વારા કલ્પ તે ચાલે છે. તે 36મો પૂરો થયો છે. આમાં 37મો કરી લો. એ પ્રમાણે બ્રહ્માનું આયુષ્ય કહીને અક્ષરનું આયુષ્ય પણ કહેવું જોઈએ એમ તે જાણવાની ઈચ્છા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. કાલો અયમ દ્વિપરાર્ધાખ્યો નિમેષ ઉપચર્યતે અવ્યાકૃત સ્યાનંતસ્ય અનાદેર જગત આત્મનઃ. આ બે પરાર્ધ નામનો કાલ આવિર્ભાવ રહિત અનંત અને અનાદિ જગતના આત્માનો નિમેષ હોવાનું લક્ષણાથી કહેવાય છે. આ બે પરાર્ધ નામનો કાલ અક્ષરના આયુષ્યનો નિમેષ છે. આ નિમેષ નયનો ખોલી બંધ કરવાનો સમય છે, એટલે પલકારામાં થયો. તે પ્રકારથી પણ અક્ષરના આયુષ્યની ગણતરી કરવી યોગ્ય નથી, કારણ કે અક્ષર વ્યાપક છે, એની તો ગણતરી થઈ ના શકે કારણ કે તેની હદ સંભવતી નથી.
કેમ કે અક્ષર બ્રહ્મ સંપૂર્ણ રીતે હદ રહિત છે, તેથી લક્ષણાથી કહેવાય છે એમ કહેલું છે. બ્રહ્માનું આયુષ્ય અક્ષરનો નિમેષ હોવાનું લક્ષણાથી જ કહેલું છે, પણ વાસ્તવિક રીતે તેમ નથી. તેનું કારણ ઉત્તરાર્ધથી કહેલું છે. અક્ષર બ્રહ્મ અવ્યાકૃતમ, કોઈથી પણ જેનો વ્યાકરણ આવિર્ભાવ થાય નહીં તેવું છે. અક્ષરની કોઈ ગણતરી થતી નથી એવું છે. આવિર્ભાવ અને તિરોભાવની વચ્ચે રહેલો કાલ આયુષ્ય કહેવાય છે. તે પૈકી અક્ષરનો આવિર્ભાવ નહીં હોવાથી તેનો તિરોભાવ પણ નથી. તેથી તેનું આયુષ્ય જ નહીં હોવાથી, એટલે અક્ષરનું આયુષ્ય જ નહીં હોવાથી કોની ગણતરી થાય? વળી હદવાળું હોય તો ગણતરી થાય. તે અર્થ અનંત એટલે અંતરહિત શબ્દથી અક્ષર બ્રહ્મને કહેલું છે. તેથી પાછળની હદ એટલે કે હદ ન હોવાથી કે અંત ન હોવાથી કાલની ગણતરી થાય તેમ નથી. અનાદિ વિશેષણથી તેનો પ્રારંભ પણ નથી એમ કહેલું છે. જગતના આત્મા શબ્દથી અનાદિપણું જણાવે છે. આ જગતના આત્મા એટલે અનાદિપણું એટલે અક્ષરને. આ અક્ષર જગતોના આત્મા કાલ વગેરે જે હદ બાંધનારા છે તેમના પણ આત્મા છે એમ આયુષ્ય દેહનું જ હોય છે, આત્માનું હોતું નથી. તેમ જગતના આત્માઓ આ અક્ષરના દેહને સ્થાને છે. તેથી તેના દેહને સ્થાને રહેનારા જગતના આત્માઓ પણ નિત્ય હોવાથી અક્ષરનું આયુષ્ય હોવાનું કોઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી. એટલે અક્ષર વ્યાપક છે એટલે એનું આયુષ્ય છે ને આદિ છે, અનંત છે, એની ગણતરી થઈ શકતી નથી. વળી કાલો અયમ પરમ પરમાણવા. જી મને તો કોઈ પૂછે છે. કાલો અયમ પરમાણવા પરાર્ધાંત ઈશ્વર નૈવેશિતુમ પ્રભુર્ભુમ્ન ઈશ્વરો ધામ માની નામ. પરમાણુથી આરંભી 2 પરાર સુધીનો ઈશ્વર આ કાલ અક્ષર ઉપર સત્તા ચલાવવા શક્તિમાન નથી. અક્ષર પર સત્તા ચલાવનાર શક્તિમાન નથી. દેહના અભિમાન વાળાઓનો તે ઈશ્વર છે. પરમાણુથી આરંભી 2 પરાર સુધીનો મનુષ્યના આયુષ્યની હદ બાંધનારી ઝીણી ઉપાધિ એટલે પરમાણુથી આરંભી બ્રહ્માના મોટામાં મોટા આયુષ્યની હદ બાંધનાર સુધીનો આ કાલ છે. 3 થી 3 આંકડાથી બ્રહ્મા સુધીનો હદ બાંધી શકાય છે. એટલે કાલ બધાએ ધામ માની નામ એટલે કે દેહના અભિમાન વાળાઓનો ઈશ્વર હોવા છતાં, તે સર્વને વશ રાખનારો હોવા છતાં ભૂમ્ન અક્ષરનો પ્રભુ નથી. તેમાં પણ તેના ઉપર સત્તા ચલાવવા શક્તિમાન નથી. ભગવાનને સેવક કરતા સમર્થ થતો નથી. ભગવાનને સેવક કરવા સમર્થ થતો નથી એવો અર્થ છે. આના સમજાવ્યું છે. દેહના અભિમાન વાળાઓનો તે ઈશ્વર છે એ જુદું વાક્ય છે. તેથી ઈશ્વર શબ્દથી પુનરુક્તિ થતી નથી. ફરીથી ઈશ્વર કહે છે તે તેની સત્તાનું સ્થાપન કરવા એટલે કે ઈશ્વર એટલે લીધું કે ઐશ્વર્ય એક જ ગુણ લાગે તેની સત્તાનું સ્થાપન કરવા. તેમ ન કરે તો મૂળ ભગવાનમાં ઈશ્વર ન હોય તે સર્વસ્થળે ઐશ્વર્ય રહિત થાય એટલે ગણાય એવું આ શ્લોકમાં કહેવાય છે. એ ભૂલ થયું છે એટલે ક્ષમા. સંપન્ન થયો 38મો શ્લોક. એક મિનિટ. અહીં 37મા શ્લોકમાં એવું ને કે જગતના આત્માનો નિમેષ. તો જગતના આત્માથી આત્મા હું બહુવચન કહ્યું છે એટલે જે દેહમાં રહેનારી જે આત્માઓ નિત્ય છે એની વાત છે. હા, દેહમાં રહેલી બધી જ આત્માઓ. તો એનું નિમેષ એટલે આપણે જે આંખનો પલકારો કરીએ એ નિમેષ એટલો જ ત્યાં એમ એવી રીતે મને આનંદ પૂછાય છે. જે આપ કરાવો અક્ષર બ્રહ્મ માટે કહેવાય રહ્યું છે જગદાત્મન. આત્માઓ એમ કહ્યું ને ત્યાં બહુવચન નીચે કહ્યું છે ને
જેમ કે દેહને સ્થાને, તેથી છેલ્લી બે લીટી જે છે, તેથી તેના દેહને સ્થાને રહેનારા જગતના આત્મા પણ નિત્ય અક્ષરનું આયુષ્ય હોવાનું સિદ્ધ નથી થતું. તો એ દેહના સ્થાને રહેલી છે પણ તો જગતના આત્મા એ પણ નિત્ય છે. તો આપણે જીવની અંદર જે છે જીવાત્મા એ સમજવાની. અને પાછું એમાં એવું કહ્યું તો ઉપર શ્લોકમાં કે આત્માનો નિમેષ એ લક્ષણાથી કહ્યું. કરો સમાધાન. અક્ષર તો વ્યાપક છે ને, અક્ષરને તો કોઈ લિમિટ જ નથી ને. આત્મા નિત્ય છે, આત્મા પણ નિત્ય છે. પછી એનાથી વધારે મને સમજાયું નહીં બરાબર. પૂછ્યું શું પૂછ્યું સુનિતા? છેલ્લે નીચેની 2-3 લીટી આવે શ્લોકમાં એ જેમ આયુષ્ય જેમ આયુષ્ય દેહનું જ હોય છે, આત્માનું હોતું નથી, તેમ જગતના આત્માઓ આ અક્ષરના દેહને સ્થાને છે. તો અહીંયા જગતના આત્માઓથી જીવાત્મા સમજવાની જે નિત્ય છે એમ કહી રહી છે. એની કાલ વગેરેની વાત છે ને અહીંયા. ત્યાં અર્થ કરી તો દીધો છે. નિમેષ છે એ કાલ, આત્માનો નિમેષ. એની જગતામ આત્મા એટલે યેપી પરિચ્છેદકાઃ કાલાદયઃ તેષામપી અયમ આત્મા. જગતોના આત્મા એટલે અહીંયા કાલ વગેરે. એટલે કાલ જ લખાયેલું છે, અક્ષરની ઉપર કાલ લખાયેલું છે ગઈ વખતે. તેમના પણ આત્મા છે. દેશના વચ્ચેનો જે શબ્દ છે ને કરેલો છે ને, જગતોના આત્મા. આત્મા એટલે કાલ વગેરે જે હદ બાંધનારા છે તેમના પણ આત્મા. તો જગતનો અર્થ શું થયો? કાલ વગેરે જે પરિચ્છેદ છે તે પણ આત્મા છે. તે આત્માથી એટલે અનાદિ છે. કરો ભલે આગળ. હા દીદી, દંડવત પ્રણામ. એ પ્રમાણે કાલથી અક્ષરની હદ બંધાતી નથી એમ કહીને નીચેના શ્લોકોથી તેનું સ્વરૂપ કહે છે. હવે કાલથી હદ બંધાતી નથી એવું કહીને હવે નીચેના શ્લોકથી તે કાલનું સ્વરૂપ કહે છે. વિકારૈઃ સહિતો યુક્તૈ વૃષેદાતિ વિરાવૃતઃ અંડકોશો બહિરયમ પંચસત્કોટિ વિસ્તૃતઃ દશોત્તરાધિકૈરેત્ર પ્રવિષ્ટઃ પરમાણુવ્રત લક્ષે તે અંતર્ગતશ્વાને કોટિશો અંડરાશયઃ તદા હુરાક્ષરમ બ્રહ્મ સર્વકારણમ વિષ્ણુધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. શ્લોકાર્થ. ભેગા મળેલા વિકારો સાથેનો બહારથી એક પછી એક 10 ગણા મોટા છૂટા પડેલા વિશેષ વગેરેથી વીંટાળેલા આ 50 કરોડ વિસ્તારવાળો બ્રહ્માંડનો કોષ અને બીજા કરોડો બ્રહ્માંડના સમૂહો જેમાં પ્રવેશ કરી અંદર રહેલા પરમાણુ જેવા દેખાય છે તેને અક્ષર બ્રહ્મ કહે છે. તે સર્વ કારણોનું કારણ છે. મહાત્મા પુરુષ વિષ્ણુનું સાક્ષાત ઉત્તમ ધામ છે. હવે સુબોધિનીજી. 11 ઇન્દ્રિયો અને આવરણમાં મહાભૂતોનો ઉપયોગ થતો હોવાથી 5 તન્માત્રાઓ એ 16 વિકારો છે, અથવા તો ઉત્પત્તિમાં તન્માત્રાઓ મુખ્ય હોવાથી 11 ઇન્દ્રિયો અને 5 મહાભૂતો એ 16 વિકારો છે. એટલે 1 થી 1 નંબરની ફૂટનોટમાં કહે છે કે મહાભૂતો વિકાર હોય તો તન્માત્રાઓ વધી પડે, તેથી વિકારો 16 જ કેમ થાય એવી શંકા થાય. તેથી આ કહેલું છે. તન્માત્રાઓ ઉત્પત્તિમાં મુખ્ય છે, આવરણમાં મુખ્ય નથી.
તેથી આવરણમાં મુખ્ય વિકારો 16 જ છે એવો અર્થ છે. તેઓની યુક્તૈ સાથેનો અને છૂટા પડેલા પૃથ્વી વગેરે વિશેષોથી વીંટળાયેલા આ બ્રહ્માંડનો કોષ છે. બહાર વિશેષોથી વીંટળાયેલું આનું સ્વરૂપ વચ્ચે 50 કરોડના વિસ્તારવાળું છે. એટલે આ બ્રહ્માંડનું જે એક કોષ છે એ કેટલું છે? તો આ બ્રહ્માંડનું કોષ બહારથી વિશેષોથી વીંટળાયેલું સ્વરૂપ 50 કરોડના વિસ્તારવાળું છે, અથવા તો બહારથી જ 50 કરોડના વિસ્તારવાળું છે. આ ગોલ બ્રહ્માંડ 5મા સ્કંદમાં કહેલા વિષમ ગોલથી જુદો છે, અથવા તો જ્યોતિષશાસ્ત્રમાં 6 ગોલ પ્રસિદ્ધ હોવાથી આ તે જ ઊંચો ગોલ એટલે કે લંબગોલ છે. તો 2 નંબરની ફૂટનોટ 2. એટલે આ ગોલ એટલે કયા ગોલ કહે છે? તો ભૂગોલ, ખગોલ, દગ્ગગોલ, નક્ષત્ર ગોલ, આવરણ ગોલ અને અંડગોલ. બ્રહ્માંડનો ગોલ એ નામના 6 એવો અર્થ થાય છે. 6 ગોલ હોવા પ્રસિદ્ધ હોવાથી આ તે જ ઊંચો ગોલ લંબગોલ છે. પદ્મકલ્પમાં કમલ 50 કરોડના વિસ્તારવાળું છે. પદ્મકલ્પની અંદર જે કમલ છે તે 50 કરોડના વિસ્તારવાળું છે. અને વરાહકલ્પમાં ભૂમિ તેટલી જ છે, અને વરાહકલ્પમાં ભૂમિ પણ તેટલી જ છે. તેથી જુદા જુદા પ્રકારના વર્ણનથી દોષ થતો નથી. એવી રીતે જુદા જુદા જે પ્રકારનું જે વર્ણન કર્યું છે એનાથી દોષ થતો નથી. તેમ તે એકબીજાથી વિરુદ્ધ પણ નથી, અને એ એકબીજાથી વિરુદ્ધ પણ નથી ને તેમાં અલગ અલગ વર્ણન કર્યું છે એમાં દોષ પણ થતો નથી. જે 39મો શ્લોક સંપૂર્ણ થયો. 40 હા જી. ચાલુ પ્રસંગમાં વર્ણન કરવામાં આવતું તે બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના પ્રદેશની હદ બાંધનારું નથી. એટલે જે આ ચાલુ પ્રસંગ છે એમાં જે વર્ણન કરવામાં આવે છે તે બ્રહ્માંડ એટલે કે અક્ષર બ્રહ્મા પ્રદેશની હદ બાંધનારું નથી એમ જણાવવા 40મા શ્લોકમાં તેનું સ્થૂળપણું કહે છે. બ્રહ્માંડની ઉપર 50 કરોડથી 10 ગણા વિસ્તારવાળી પૃથ્વી છે, અને બ્રહ્માંડની ઉપર જે પૃથ્વી છે એ 50 કરોડથી 10 ગણા વિસ્તારવાળી છે. વિશેષાદિભિ એટલે કે વિશેષ વગેરેથી. શ્લોક 39માં કહ્યું એ શબ્દમાં પોતાનો અર્થ તજે નહીં તેવો બહુર્વિહી સમાસ છે. એટલે આ બહુર્વિહી સમાસમાં એવું કહ્યું છે વિશેષાદિભિ એટલે વિશેષ વગેરેથી. અથવા ગોલ બ્રહ્માંડ એ જ પૃથ્વી, જળ વગેરે આવા આવરણો 10 ગણા છે એમ કેટલાક કહે છે. જ્યારે અક્ષર બ્રહ્મમાં વિશેષ પ્રવેશ કરેલ જણાય ત્યારે જોવામાં આવતા તે આવરણોથી આ બ્રહ્માંડ ઘડામાં પ્રવેશ કરેલા પરમાણુ જેવું દેખાય છે. જે આ જે 10 ગણા જે છે, અને જ્યારે જે અક્ષર બ્રહ્મમાં જે પ્રવેશ કરારું જ્યારે જણાય છે ત્યારે તે એના આવરણોથી આ બ્રહ્માંડ કેવું દેખાય છે? તો જેવી રીતે ઘડામાં પ્રવેશ કરેલો પરમાણુ હોય તેવું દેખાય છે. અથવા તો એવું ના દેખાય, અથવા તો તે આવરણો સાથેનું બ્રહ્માંડ અક્ષરના રૂવાણાની ઊંડાણમાં પ્રવેશ કરેલા પરમાણુ જેવું દેખાય છે. અને તે ઊંડાણની અંદર બીજા પણ આવા કરોડો બ્રહ્માંડના કોષો જોવામાં મળે છે. તેની અંદર શું જોવા મળે છે બ્રહ્માંડની અંદર? એનું આમાં નિરૂપણ કરેલું છે. હવે 41મો શ્લોક. એ પ્રમાણે જેમના રૂમાળાનું ઊંડાણ અનંત બ્રહ્માંડોથી ભરપૂર છે તે ભગવાનને અક્ષર શબ્દથી ઓળખાય છે. તો આ જેનું રૂવાળાનું જે ઊંડાણ છે એ અનંત બ્રહ્માંડોથી ભરપૂર વર્ણાય છે તે અક્ષર બ્રહ્મ. આનું વર્ણન અક્ષર બ્રહ્મથી થાય છે. તેમાં 1 નંબરની ફૂટનોટ છે. આ વિષયમાં નીચે પ્રમાણે જાણવું. દરેક દિવસના અમાંતર કલ્પોમાં ભૃગુ વગેરે જ્ઞાનીઓ રહેતા હોવાથી પ્રમાણની અવ્યવસ્થા થતી નથી. આગલા શ્લોકમાં કહ્યું હતું કે ભૃગુ વગેરે જ્ઞાનીઓ રહે છે, તો આમાં કહેવામાં આવે છે કે આ ભૃગુ વગેરે જે જ્ઞાનીઓ રહે છે એટલે પ્રમાણની અવ્યવસ્થા થતી નથી. વર્ષરૂપ મહાકલ્પમાં પણ બ્રહ્માંડ રહેતું હોવાથી પુરુષની ઇન્દ્રિયો હોય છે તે બાહુ વગેરે રૂપ
ઇન્દ્ર વગેરે હોવાથી બાહુ વગેરેની પણ અવ્યવસ્થા થતી નથી. દિશાઓ પણ દેવતારૂપ હોવાનું ઇષ્ટ છે, પણ સૂર્યથી વિભાગ પડતી દિશાઓ ઇષ્ટ નથી. તેથી કર્ણ એટલે કે કાનરૂપ ઇન્દ્રિયની પણ વ્યવસ્થા કહે છે. એ પ્રમાણે આયુષ્ય પણ મુકરર કરેલ હોય છે. મુકરર કરેલું ન હોય છતાં પણ સુખ કરનાર આયુર્વેદ તેની પ્રવૃત્તિ કરતો હોવાથી દેવરૂપ 2 અશ્વિની કુમારો પણ હોવાથી 2 નસકોરાની પણ વ્યવસ્થા રહે છે. એવી રીતે ગંધ, અગ્નિ, સૂર્ય, સ્વર્ગ વગેરેનું પણ જાણવું. પાપણુનું પણ તેમ જ છે. તેથી ઈશ્વરના દેહમાં અવ્યવસ્થા થતી નથી, કારણ કે એવી અવ્યવસ્થા હોવાની શંકા દૂર કરેલી છે. આ પુરુષોત્તમજી કહે છે. શું થયું? હા, જે જઉં છું ઉપર આગળ, જે આઈપેડમાં ખસેડવા મૂકે ને એટલે એમ 41મા શ્લોકમાં કહે છે, વળી સમન્વય બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયમાં 1:3:10 અને 1:3:11 સૂત્રોના અધિકરણમાં અક્ષર બ્રહ્મ હોવાનું સિદ્ધ કરેલું છે. એટલે આ અક્ષર બ્રહ્મ છે એવું આ બધા બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયમાં આ શ્લોકોથી વર્ણન કરેલું છે. કારણ કે પુરુષ વગેરે સર્વ કારણોનું પણ તે કારણ છે. જ્યારે તે જ અક્ષર માયાના ફલના રૂપથી 2 પ્રકારનું થયું, ત્યારે એક ભાગ પુરુષ થયો અને બીજો પ્રકૃતિ થઈ. એટલે આ જ્યારે પુરુષ વગેરે સર્વ કારણોનું પણ તે કારણ છે, ત્યારે એમાં જે અક્ષર બ્રહ્મ થયું એ અક્ષર માયાના ફલના રૂપથી 2 પ્રકારનું થયું છે. તેમાં એક પુરુષ થયો છે અને બીજી પ્રકૃતિ થઈ છે. તેથી તે સર્વ કારણોનું કારણ છે. તેવું પણ તે અક્ષર પરબ્રહ્મ પુરુષોત્તમના દેહને યોગ્ય અને ઘરને યોગ્ય સ્થાન છે. જેમ જગતના આત્માઓ અક્ષરના દેહના સ્થાને, જેવી રીતે જગતના આત્માઓ અક્ષરના દેહના સ્થાને છે, તેમ અક્ષર પણ ભગવાનના દેહના સ્થાને છે. આથી ભગવાનના આયુષ્યની હદ હોવાની શંકા પણ દૂર થઈ. તે અક્ષરથી પણ જુદું ભગવાનનું ધામ હશે એવી શંકા જો થાય તો કોઈને એવી શંકા થાય કે જે ભગવાનનું જુદું ધામ હશે, તો તેથી ઉત્તમ વિશેષણ યોજેલું છે. જેમ પ્રાણ, અંતઃકરણ વગેરેથી ઢંકાયેલા જ પણ વગેરેનું સ્થાન દેહ હોય છે, તેવું અક્ષર ભગવાનનું સ્થાન નથી, પરંતુ સાક્ષાત સ્થાન છે. સર્વનું મૂળ બનેલ ભગવાન સાકાર છે એમ જણાવવા પુરુષ શબ્દ કહેલો છે. અક્ષરધામ હોવા રૂપ ઉત્તમપણું અને પુરુષ શબ્દથી જણાતી હલકાઈનું કારણ સાંભળીને સંદેહમાં પડતા જ્યારે અક્ષરનું ઉત્તમપણું અને પુરુષનું જે હલકાઈનું જે સાંભળ્યું, એ સાંભળતાની સાથે વિદુરજીને થયું કે વિદુરને મૈત્રેય કહે છે કે ભગવાન મહાત્મા છે. તો વિદુરજી અને મૈત્રેયજી કહે છે કે ભગવાન કેવા છે? તો ભગવાન મહાત્મા છે. મહાન, ઉત્તમ અને વળી આત્મા. મહાન બી છે, ઉત્તમ છે અને વળી આત્મા છે એવા છે. સર્વના આત્મા બનેલ પુરુષ સર્વ સ્થળે રહેલા છે એવો અર્થ છે. સમુદાયથી પણ ઘણા પ્રભાવવાળા, સર્વ થવાની શક્તિવાળા છે એવો અર્થ છે. તો આ જે ભગવાન જે મહાત્મા છે તો કેવા છે? તે સમુદાયથી પણ ઘણા પ્રભાવવાળા છે અને સર્વ થવાની શક્તિવાળા છે એવો અર્થ. ભગવાન કેવા છે એનું પણ અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. જે આ 41મો શ્લોક પણ સંપૂર્ણ થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 11મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. મારા 3 શ્લોક સંપૂર્ણ થયા. જીજી મેં તો અધ્યાય જ પૂરો કરી. ના જીજી, મેં નથી કર્યો. જે આમાં મારા 3 શ્લોક છેલ્લા હતા. જોરદાર કર્યું તમે, એકદમ આમ ગજવી દીધો. બોલાવજો, આવવા મળશે. આવવાનું બસ હવે મળશે થોડા વખતમાં. જે તમે આવતો તો અમને નહીં મળે ને. મને એમ કે કથા તમે ત્યાં રાખો તમારી અમેરિકામાં. ના જે અમારે નથી રહેવું અમેરિકામાં.
આપની સન્મુખતા અમારાથી ખોવાઈ ગઈ છે, જે બહુ દુઃખ થાય છે. ઠંડી કેવી છે? સ્નો પડે છે બરાબર, એવો સ્નો પડે છે કે અઠવાડિયા સુધી તો ખસતો જ નથી, એમનો એમ રહે છે. ભલે ચાલો.